સમૃદ્ધિ કરતા વધારે કિંમતી છે. આખી આ જે દુનિયા છે એની સમૃદ્ધિ કરતા વધારે કિંમતી છે એમ કોઈ કે આપણા મનમાં ના આવે. અને કહેનાર અવશ્ય ઝવેરી છે. મેં ગઈકાલના આપણા સ્વાધ્યાયમાં કહ્યું તેમ જંકિંચી પરમ તત્વ શું કે છે? જે કોઈ પરમ તત્વ હોય, પરમ તત્વ શું હશે, કેવું હશે, એ તો તત્વજ્ઞાની જે તત્વજ્ઞ હોય એ સમજી શકે, પૂર્વધરો સમજી શકે કે એ પરમ તત્વ શું છે. જે પરમ તત્વને લીધે આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા ચાલી રહી છે. આજથી 10,000 વર્ષના ગ્રહણ ઇક્લિપ્સિસ તમારે જો સેકન્ડ ટુ સેકન્ડ એનો સમય વૈજ્ઞાનિકો કાઢી શકે છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને સિંક્રોનાઇઝેશનમાં આવવામાં લગીર ભૂલ થતી નથી. આજથી 10,000 વર્ષે પણ હા કોઈ વ્યવસ્થા છે. શું વ્યવસ્થા છે, કેમ વ્યવસ્થા છે આપણે જાણતા નથી. કોણ ચલાવે છે આ વિશ્વની વ્યવસ્થા? હું કાલે હઈશ કે નહીં એવું, પણ સવારે સૂર્ય ઉગશે, બિલકુલ ઉગશે, એના સમયસર ઉગશે. તો આ વ્યવસ્થા ક્યાંથી ચાલે છે, કઈ રીતે ચાલે છે આપણે જાણતા નથી. આ સમગ્ર વિશ્વની આપણા પોતાના સૌરમંડળ, સોલર સિસ્ટમની, સૂર્ય અને ગ્રહોની એમ નહીં, અનંત બ્રહ્માંડોની જે વ્યવસ્થા ચાલે છે નિયમબદ્ધ ચાલે છે. અને એ ચલાવનારું જે કોઈ પરમ તત્વ હોવું જોઈએ. પરમ તત્વ શું હશે આપણે જાણતા નથી. અહીંયા શાસ્ત્રકાર કહે છે જંકિંચી પરમ તત્વ. એ પરમ તત્વ જે કંઈ હોય તે શાસ્ત્રકાર પણ એમ કહે છે કે કેવળ જ્ઞાની સિવાય કોઈ જાણતું નથી પરમ તત્વ શું છે. અને હું પણ પરમ તત્વનો પૂર્ણ પરિચિત નથી એમ શાસ્ત્રકાર કહે છે આપણને. એટલે જંકિંચી કહે છે જે કંઈ હોય. જંકિંચી પરમ તત્વ, એ પરમ તત્વ જે કંઈ હોય. પછી પરમ કારણમ ચ જંકિંચી. અને મનુષ્ય બને છે એનો કોઈ હેતુ છે? આપણે મનુષ્ય બનીને શું કરવાનું છે? એ કયું પરમ પદ આપણે પ્રાપ્ત કરવું છે? તો એ જે કંઈ પરમ પદ હોય, જંકિંચી પરમ તત્વમ, પરમ તત્વ જે કંઈ હોય, પરમ કારણમ ચ જંકિંચી, અને પરમ પદ મેળવવાના કારણો જે કંઈ હોય. આપણને રસ એમાં છે કે આપણે પરમ પદ મેળવવું છે. મનુષ્ય તરીકે મનુષ્ય આપણે થયા છીએ તો અહીંયા સંસાર ચલાવવા માટે જેમ દ્રવ્ય સંપાદન કરવું એ મહત્વનું છે, એમ માણસપણાની, મનુષ્યપણાની સાર્થકતા કરવા માટે એ પરમ પદ આપણને મેળવવું છે. તો એ પરમ પદના કારણો જે કંઈ હોય ના, શાસ્ત્રકાર કહે છે તત્સવિસો નવકારો જાહિ જઈ પરમ યોગી. જ્યારે એ પરમ તત્વ માટે અને પરમ પદ માટે બે જુદા છે. પરમ તત્વ વડે તો વિશ્વની વ્યવસ્થા ચાલે છે. પરમ તત્વ વડે જો ધર્મની સન્મુખ થઈએ તો પરમ પદ પામીએ, જો ધર્મથી વિમુખ થઈએ તો આપને સંસારમાં ભ્રમણ કરીએ. નિયમો બનેલા છે, બિલકુલ નિયમો બનેલા છે. સમગ્ર વિશ્વ નિયમોથી બનેલું છે. હવે એ નિયમો જે કંઈ હોય, આપણે એ પરમ તત્વ વડે વિશ્વની વ્યવસ્થા ચાલી રહી છે અને આપણે પરમપદ મેળવવું છે. એના જે કંઈ કારણો હોય, હવે એ કારણો પણ મેળવવા છે. તો એ માટે જસ્સ વિસો નવકારો જાહિત જઈ પરમયોગી. પરમયોગીઓ વડે જાહિત જઈ ધ્યાન કરવામાં આવે છે. શેનું ધ્યાન કરવામાં આવે છે? નવકારનું. શા માટે નવકારનું ધ્યાન કરવામાં આવે છે? પરમ તત્વને જાણવા માટે અને પરમપદ મેળવવા માટે. તો પરમ યોગીઓ કોણ છે? સામાન્ય યોગીઓ તો આપણે જાણીએ છીએ, હરિભદ્ર સુરી, હેમચંદ્રાચાર્ય, સિદ્ધસેન, પતંજલિ, એ બધા યોગીઓ છે. મહાયોગીઓ કહેવાય, પરમ યોગી ન કહેવાય. તીર્થંકર ભગવાન તો પરમ યોગી છે. જ્યારે છદ્મસ્ત અવસ્થામાં ઉગ્ર તપ કરી રહ્યા હોય છે, એ તપ કરે છે, એમાં ચિંતન શેનું કરે છે? તો શાસ્ત્રકારે આપણને ચાવી આપી. તત્સવિસો નવકારો, નવકારનું ધ્યાન કરે. અરે તો નવકારમાં શું ધ્યાન? આ જ નવકાર, આ હું ને તમે ગણીએ છીએ
નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ 68 અક્ષરનો નવ પદનો આ પઢમમાં હોય મંગલમ સુધી જે છે એ નવકાર એમાં છે શું એમ આપણે જાણવું છે. મારે અને તમારે આ નવકાર એવી રીતે ગણવો છે કે પરમ તત્વની આપણને ઝાંખી થાય. મારે અને તમારે આ એવી રીતે એ પરમ પદને મેળવવા માટે આપણે પોતે આ નવકારનો ઉપયોગ કરવો છે. એ નવકારનો જો પરિચય હશે, નવકારનો પરિચય હશે તો જે થઈ શકશે. અહીંના આપણા આ વખતના 1989 સ્વાધ્યાયમાં મહત્વનો આપણો કઈ સ્વાધ્યાય હોય, ગઈ વખતની એ પૂર્વ ભૂમિકા જો આપણે ન કરી હોત તો આજે આપણે નવકારમાં જવું મુશ્કેલ છે. એમ નવકારને સામાન્ય નહીં સમજતા. આ કોઈ મહાન શાસ્ત્રકાર જ્યારે કોઈ પૂર્વધર જ્યારે આ ગાથા કે એ પરમ તત્વ જે કંઈ હોય અને એ પરમ પદનું કારણ જે કંઈ હોય તે માટે પરમ યોગીઓ નવકારનું ધ્યાન કરે છે. તે નવકાર શું છે કે જે નવકાર માટે કહેવામાં આવ્યું? મનની અંદર તમે ચિંતા નથી કરો, હજી તો વિચાર કરો કે આટલું એ કામ કરીએ, કર્યું ના હોય, મોઢેથી એને બોલ્યા ન હોય, કાયામાં આરંભ્યું ન હોય, જો હૃદયમાં નવકાર હોય તો કામ બની ગયું. તો નવકાર શું છે આપણે નથી ઓળખતા, આપણે નથી જાણતા. નાનપણથી આપણને આ નવકાર મળ્યો છે. માતા પિતાએ વડીલોએ નવકાર આપ્યો છે. દરેકને અહીંયા નવકાર ખબર છે. એ નવકાર શું છે આપણે જાણતા નથી. આ વખતના સ્વાધ્યાયમાં આ નવકારનો આપણને જો યત્કિંચિત પરિચય થાય, મને અને તમને સમજાય ક્યાંય એવું કઈ નથી કે જેમાં નવકાર ન હોય. એવી કોઈ વસ્તુ નથી કે જ્યાં નવકાર ન હોય. શાસ્ત્રકારે કહ્યું, સ્વયં ભગવાને કહ્યું છે, હે ગૌતમ, ફૂલમાં જેમ સુગંધ સમગ્ર ફૂલમાં રહેલી છે એમ સર્વશાસ્ત્રોમાં નવકાર રહેલો છે. ફૂલમાં જેમ સુગંધ, એમાં તમે કે તો આ કળીમાં છે પણ અહીંયા નથી, અહીંયા છે ને અહીંયા. ના 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 ના, ફૂલનો કોઈ એવો ભાગ નથી કે જેમાં સુગંધી ફૂલમાં સર્વત્ર સુગંધ ન હોય. એમાં સમગ્ર વિશ્વમાં એવું કોઈ એવી કોઈ ગાથા, કોઈ સૂત્ર, કોઈ શાસ્ત્ર એવું કઈ નથી જેમાં નવકાર ન હોય. મને આ કેવું છે, નવકારની મહત્તા જો એકવાર સમજાઈ જાય, સ્વાધ્યાય સાર્થક થઈ જાય. ભગવાને કહ્યું સ્વાધ્યાય શ્રેષ્ઠ તપ છે. પૂછવામાં આવ્યું કે સ્વાધ્યાય શેનો કરવો, એ પૂછવામાં આવ્યું. ભગવાને કહ્યું છે નમસ્કારમાં મંત્રનો કરો. અત્યારે આપણે સ્વાધ્યાય શરૂ કર્યો છે. ગઈ વખતે 1988 માં આપણે જે કંઈ કર્યું છે, તમે બધા અત્યંત ભાવથી જે કંઈ સાંભળ્યું છે એ બધું બિલકુલ મોન્ટેસરી છે એમ તમે સમજો, બિલકુલ બિગિનિંગ છે એમ સમજો. એ તો આપણે પ્રવેશ કરી શકીએ એ માટેની આપણે એક શરૂઆત કરી છે. આપણે અહીં એવી એક શરૂઆત કરી છે કે જેમાં આપણે પોતેમાં પ્રવેશ કરી શકીએ. ગઈકાલના સ્વાધ્યાયમાં મેં કહ્યું હતું એ પ્રમાણે આપણે અંક વિજ્ઞાનથી શરૂ કર્યું છે. લો ઓફ 5. 5 નો નિયમ શું છે? તો 5 નો જે નિયમ છે, તો 5 નો નિયમ કે જેમાં પંચ પરમેષ્ઠી 5 છે. એ કહેવામાં આવ્યું કે પરમેષ્ઠી કેટલા છે? 5 છે. સમજ્યા ને? તો 5 નો નિયમ એમને જે બતાવ્યો કે પંચ પરમેષ્ઠીનો, તો પંચ પરમેષ્ઠીના એ નિયમ માટે આ અરિહંત, આ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સબ સાહુ. આપ કહેતો કે ખાલી શબ્દ લાવવાની જરૂર શું છે? સાહુ એટલું કઈ કહ્યું હોત તો કેમ ના ચાલે? નમો લોએ સબ સાહુણમ. આમાં નમો લોએ સબ અરિયંતાણમ એમ ના આવ્યું. ખાલી અરિયંતાણ, નમો અરિયંતાણમ જ આવ્યું, ક્યાંય ના આવ્યું. નમો લોએ સબ આર્યાણમ. સમગ્ર વિશ્વમાં લોકમાં જેટલા આચાર્યો ના,
અહીંયા જ સબ્દ સાહુ કહેવામાં આવ્યું છે. આ સબ્દ શબ્દના 100 અર્થ છે. એક 100 અર્થ શાસ્ત્રકારે આપ્યા છે. શું સબ્દ એટલે સર્વ રીતે સાધના કરે, સર્વ પ્રકારની સાધના કરે, જગતના સર્વ જીવો માટે સાધના કરે. શું આપણે જોઈશું. હવે આ જાણે લો ઓફ 5 છે. હવે લો ઓફ 5 માં ગઈ વખતે આપણે એ જોયું હતું કે સ્વાધ્યાય આપણે શરૂ કર્યો ત્યારે આ વસ્તુ જોઈ હતી આપણે. શું સબ્દ સાહુ ઉપાધ્યાય આચાર્ય સબ્દ સાહુ ઉપાધ્યાય આચાર્ય સિદ્ધ અને અરિહંત. ઠીક છે. અહીંયા લીધું અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સબ્દ સાધુ. પહેલેથી અરિહંત કીધું, નમો અરિહંતાણમ કીધું, પણ બિગિનિંગ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, જીવનમાં ઉતારવાનું છે. એ સબ્દ સાધુથી ઉતારવાની, અહીંથી ઉતારવાનું છે. શું ભક્તિ તરીકે આ છે, આચરણ તરીકે જ્ઞાન તરીકે નીચેથી લેવાનું છે. એ સબ્દ સાધુથી લેવાનું છે. તો શાસ્ત્રમાં કહેવામાં આવે છે શું કે નમોલોએ સબ્દ સાહુનમથી નવકાર શરૂ કર્યો તો શું ખોટું હતું? તો નહીં, શાસ્ત્રકાર કહે છે કે નમો અરિહંતાણમથી શરૂ એ માટે કર્યો કે નમોલોએ સબ્દ સાહુનમથી જો કર્યો હોત અને હજી ગુરુ કહી રહ્યા છે અને શિષ્ય પોતે એક જ પદ સાંભળ્યું ને આયુષ્ય પૂરું થઈ ગયું તો ઉપાધ્યાય આચાર્ય સિદ્ધ ન આવત, અરિહંત ન આવત. નમો અરિહંતાણમથી જો શરૂ કર્યું તો શું બનશે કે શિષ્ય સાંભળે છે, હું સાંભળી રહ્યો છું, મદનકર વિજય મહારાજની પાસે, અને એટલામાં મારું આયુષ્ય પૂરું થઈ ગયું. તો અરિહંતાણમમાં સિદ્ધાણમ આવી ગયા, કારણ કે અરિહંત તો નક્કી સિદ્ધ થવાના છે. અરિહંતાણમમાં આચાર્ય આવી ગયા, કારણ કે અરિહંત તો નક્કી આચાર્ય છે. દરેક અરિહંતો ગંધર્વ ભગવંતોને દીક્ષા આપે છે માટે નક્કી આચાર્ય છે. અરિહંતાણમમાં ઉપાધ્યાય આવી ગયા, કારણ કે અરિહંત ભગવંતો શાસ્ત્રની શરૂઆત કરે છે, નરધરોને ત્રિપદી આપે છે, પોતે બોલે છે, એના ઉપરથી શાસ્ત્ર રચાય છે. અને અરિહંત સાધુ તો છે જ. એટલે મહામંત્રની અંદર પહેલું અરિહંતાણમ શું સબ્દ સાહુને આપ્યું. પ્રેક્ટિસ જ્યારે આપણે હવે કરવાની છે ત્યારે એ પ્રેક્ટિસ સબ્દ સાહુથી થશે. સમજ્યા ને? શું એટલે આપણે પહેલું પદ આ સાહુનું મૂકીએ છીએ. બસ હવે ગઈ વખતે જે આપણે જોયું હતું કે આપણે સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા આવનાર દરેક જણ 15 દાડે તો સ્વાધ્યાય કરે જ છે. પોતાની જરૂરિયાતના દિવસોમાં અને અનુકૂળતાના દિવસોમાં, જરૂરિયાતના દિવસોમાં નહીં કરી શકતા હોય પણ અનુકૂળતાના દિવસમાં તમે થોડો ઘણો સમય પણ જો એમાં કાઢતા હશો તો પહેલું સબ્દ સાહુમાં વાચના છે. વાચના એટલે કંઈ પણ શાસ્ત્રકાર તરફથી કહેવામાં આવે અને એ આપણે રિસીવ કરીએ. ટુ રિસીવ, જેની આપણે ચર્ચા ગઈ વખતે કરી છે. હું માત્ર એની પ્રાથમિક તમને યાદ કરાવું છું કે જેમાં આપણે સબ્દ સાહુ તો એનો સંબંધ વાચના જોડે છે. મને વાચના મળે, મને ક્યાંકથી કંઈ મળે, એ માટે સબ્દ સાહુની ભક્તિ જોઈશે. નમોલો એ સબ્દ સાહુનું પદ એવું છે, તમે મનમાં જો સાધુનો સત્સંગ કરશો, તમે મનમાં સત્સંગ ન થાય, અહીંયા સાધુનો સત્સંગ ક્યાંથી થાય? ન થઈ શકે. આપણે ક્યાંય પ્રવાસમાં ગયા આવીએ તો સાધુનો સત્સંગ ક્યાંથી થાય? ભાવ જગતમાં થઈ શકે. તમે હૃદયમાં ભાવમાં નમોલો એ સબ્દ સાહુનું પદ એનો જો ભાવ કરશો તો વાચના મળશે. વાચના એટલે સાંભળવું, વાચના એટલે રિસીવ કરવું, વાચના એટલે મેળવવું. ગઈકાલે મેં એક કથા કહી હતી વિશ્વવસુની. શું શબ્દાર્થ માત્ર આપણે નથી લેવાનો કે આચાર્ય ભગવંત આસન ઉપર બેઠા હોય અને મુનિ મહારાજો ભેગા થાય અને પછી એ વાચના આપે. ના 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 ના, એ તો વાચના છે જ, એ તો વાચના છે જ. પરંતુ કોઈ સન્મિત્ર આપણને કઈ સમજાવે એ પણ વાચના છે. તમે પોતે પહેલો એકડો શીખ્યા
અને માએ હાથ પકડીને મીંડામાંથી લીટી કરતા શીખવી. આ વાચના છે. તુલસી તમે આગળ વધીને જોશો તો વાચના એ છે, સમજ્યા ને, કે કોઈ જગ્યાએ ઝાડ ઉપરથી પાંદડા ખરી રહ્યા હશે શું, અને એ વખતે તમને પોતાને એમાંથી કોઈ વૈરાગ્ય થઈ જાય. વાચના છે, આ વાચના છે. રાજા પોતે અટારીમાં આવીને ઉભો હતો ને એને જોયું, પુષ્કળ વાદળા ભેગા થતા હતા. મધ્યરાત્રિનો સમય હતો. રાણી આવી પહોંચી. એને કીધું મહારાજ ભીંજાઈ જશો, શરદી થશે સ્વામી. કીધું આવું છું. એને થયું કે વરસાદ પડવા માંડે ને અંદર જો. પુષ્કળ પવન ફૂંકાવા માંડ્યો અને વાદળ વિખરાઈ ગયું. એને થઈ ગયું ઓહો હો હો. અમે જે ધાર્યું હોય કે કઈનું કઈ આમાંથી બનશે, વાદળા ભેગા થયા છે તો વરસાદ પડશે જ. ના 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 ના. કર્મનો પવન જો ફૂંકાય તો જે અનુકૂળતા મળી છે એ વિખરાઈ જતા વાર ન લાગે. વૈરાગ્ય થઈ ગયું, વૈરાગ્ય થઈ ગયું. સવાર પડી, રાજપુત્રને સિંહાસન ઉપર બેસાડી મહારાજાએ સંસાર ત્યાગ કર્યો, દીક્ષા લીધી. ત્રીજે ભવે એ સંભવનાથ ભગવાન થયા. હું તમને સંભવનાથ ભગવાનના પૂર્વ ભવની વાત કરું છું. હા, કોઈએ બોધ એમને નહોતો આપ્યો, સંસાર સાર છીએ. પરંતુ પ્રકૃતિ વાચના હતી. તમે વાચનામાં લેજો. આ વાચના છે. વાચના ક્યાંય તે તમને મળશે, તમને ક્યાંય તે વાચના મળશે. તમે વાચના લેવા માટે જો તત્પર હતો ને તો 1000 દિવસ થયા પછી મેં તમને કહ્યું, કોઈ કે મને પૂછ્યું, મેં કહ્યું કે હા અમને ઉગશે ક્યારે, અત્યારે સ્વાધ્યાય કરીએ છીએ એ 6 મહિનામાં નહીં ઉગે. 3 વર્ષ તમારે ગાળવા પડશે. જો તમે 3 વર્ષ ગાળશો તો વાચના, કોઈ જગ્યાએ તમે લીલી કાર્પેટ જોશો ને ઉપાધ્યાય યાદ આવશે. તમે કોઈ જગ્યાએ કોઈ બહેને પહેરેલું લાલ વસ્ત્ર જોશો ને સિદ્ધ ભગવાન તમને યાદ આવશે. તમને યાદ આવશે કે તમને કહેવા માંડશે. આપણી પોતાની અંદર કેવળ જ્ઞાન રહેલું છે. કેવળ જ્ઞાન બહાર નીકળવા માટે તલસી રહેલું છે. તમે વારંવાર વિચાર કરજો. જ્ઞાન માત્ર બહારથી આવે છે ને બહારનું નિમિત્ત હોય છે. અહીં આપણે એકત્ર થઈએ છીએ. તમે આ સાંભળો છો, તમારી પાસે પુસ્તકો છે, તમે બીજા કોઈને સાંભળવા જાઓ છો, તમે અધ્યયન કર. બહાર નિમિત્ત માત્ર છે. નિમિત્ત વડે અંદર જાગે છે. ગયા વર્ષના એક વાર્તાલાપમાં મેં તમને કહ્યું, ટોક વિથ ધ ગોડમાં, ટોક વિથ ધ ગોડ, પરમાત્મા સાથે વાત કરો, વાત કરો, વાત કરો. તો એમાં શરૂઆતમાં આપણે બોલવાનું હોય છે, પછી સ્વયં ભગવાન બોલે છે. અને આમાં પણ એવું છે, તમે સ્વાધ્યાય કરવા માંડશો, એક ચોક્કસ ઊંડાણમાં જતા તમારો પ્રવેશ થતા તમને પોતાને અંદરથી ધ્વનિ નીકળતો હશે, તમને જવાબ મળી રહેશે. તમારે ક્યાંય કિરણભાઈની કોઈ ધર્મમિત્રને વધરણ કરવી છે મહારાજની જરૂર નહીં પડે. હું તમને ખાતરી આપું છું. હું તમને આ ખાતરી આપું છું. મને પોતાને એનો વિશ્વાસ શરૂઆતના સમયમાં હતો ને. શરૂઆતમાં મને પણ થતું. ઘણી વાર હું ગુરુ મહારાજને કહેતો, એમના પાછલા વર્તમાં હું ઘણી વાર કહેતો એમને કે તમે મને તમારી પાસે રહેવાની ના પાડો છો. એ મને કહેતા કે હજી તને એ અનુભવ થયો નથી કે આપણે ભિન્ન નથી, આપણે જોડે જ છીએ. હું તમને અંતઃકરણથી કહું છું, ભગવાનની સાક્ષીએ આજે અનુભવ થાય છે. ગુરુ મહારાજ જોડે જ છે. તમે નહીં માનો. ક્યારેક મનમાં કોઈ વિકલ્પ આવે કે આ વાત આમ હશે કે આમ હશે, તો અંદર એમને પૂછતા પ્રત્યુત્તર મળે છે કે નહીં, આમ નથી, આમ જ છે. ખુલી જાય છે. હું તમને આત્મીય માનું છું બધાને, એટલે હું આવી વાત કરું છું. નહીં તો આવી વાત એ અહંકારની વાત છે. પણ તમને હું આત્મીય માનું છું. અને આ વાત એ માટે કરું છું, અહંકાર માટે નથી કરતો. તમને પોતાને પણ આવી વાત અનુભવમાં તમને એક વખત થશે, અંદર કોઈ બેઠેલું છે ને અંદર કેવળ જ્ઞાન બેઠેલું છે. અને એ કેવળ જ્ઞાનનો પ્રત્યુત્તર ફિલ્ટર થઈને અવશ્ય આવે છે, અવશ્ય આવે છે. એટલે વાચના તમે એક અર્થ નહીં પકડી લેતા. વાચના એટલે કિરણભાઈ આ કહ્યું ને તમે સાંભળ્યું, ગુરુ મહારાજે કહ્યું ને આપણે સાંભળ્યું, ભદ્રંકર વિજય મહારાજે કહ્યું તો ને અમે બધાએ સાંભળ્યું. ના ના ના, એ તો વાચના છે જ. શાસ્ત્ર માટે કહેવામાં આવે, શાસ્ત્ર માટે કહેવામાં આવે, આ તો વાચના છે જ. હજી વાચનાના ઊંડા અર્થમાં તમે જશો
તમને નવું નવું સમજાતું જશે. ગઈકાલની વિશ્વ વસ્તુની કથામાં મેં તમને કહ્યું હતું એમ, અને હવે આપણે થોડા કપડા આગળ ચાલીશું. વિશ્વ વસ્તુની કથામાં મેં તમને કહ્યું હતું એમ, શબ્દાર્થથી આગળ ભાવાર્થ છે. આપણે અંદર આવતું જશે. તમે કીધું કઈ રીતે આવશે? મિત્રો ઘણીવાર મને પૂછે છે, તમને પણ મનમાં થતું હતું કે ભાઈ તમને આવે છે, અમને નથી આવતું. હું મારા ગુરુ મહારાજને પૂછતો કે કઈ રીતે આવે. એ કઈ રીતે આવે એની ચાવી કોઈ હોય તો આ નવકાર મંત્ર છે. તમારે વાંચના જોઈએ છે. નમો લોય સબ સાહુણ. તમે એ પદનો જાપ કરો, એ પદનું સ્મરણ કરો, એ પદને ગણો નહીં, ગુણો. કઈ રીતે ગુણવું એ હું તમને કહીશ કે કઈ રીતે ગુણવું. અમે ગણી જઈએ છીએ. અમે એ શબ્દ કેટલી વાર ગણવું કિરણભાઈ? તો કિરણભાઈ કહે છે કે 27 વખત ગણવું. નમોલય સવસાવન, નમોલય સવસાવન, નમોલય સવસાવન, નમોલય સવસાવન, નમોલય 5 વખત થયું. ના, તમારે ગુણવું જોઈએ. નમો લોય સવસાવન મેં શબ્દ પણ તમે ન બોલો, પરંતુ જો એ સાધુ પદ સાથે તાદાત્મ્ય થશે. મને જે કહેવું છે એ આ કહેવું છે કે આ પાંચે જે પદ છે એ રિપ્રેઝેન્ટેશન તરીકે અહીંયા કોઈ મુનિ મહારાજ, તમે ભારતમાં આવો ને તમને દેખાય મુનિઓ તો નમોલય સવસાવન માં, પણ આ મુનિ મહારાજ સાધુ પદ આ સમગ્ર વિશ્વમાં જે રહેલું છે એનું પ્રતિનિધિત્વ કરે છે. પેલું સાધુ પદ ઘણું મહાન છે. કોઈ ઉપાધ્યાય હોય એને એમના ગ્રુપે ઉપાધ્યાય બનાવ્યા હોય. પેલા કે અમે એમને આચાર્ય માનતા નથી, ઉપાધ્યાય માનતા નથી, બીજા કે ના અમારે આજ. તમે એમાં પડો નહીં. આ સમગ્ર વિશ્વમાં આ 5 પદ શાશ્વત છે. પેલું તો રિપ્રેઝેન્ટેશન છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ કોલેજની અંદર કોઈ પ્રિન્સિપાલ હોય, આજે આ પ્રિન્સિપાલ હોય, બીજો પ્રિન્સિપાલ હોય. શું દેશની અંદર કોઈ વડાપ્રધાન હોય, કોઈ પ્રમુખ હોય, પ્રેસિડેન્ટ હોય. એક વખતે રેગન હતા ને એક વખતે બુશ હોય, ગમે તે હોય. એક વખતે રૂઝવેલ્ટ હતા ને એક વખતે લિંકન હતા. એક પ્રેસિડેન્ટશીપ આ સમગ્ર વિશ્વમાં જે છે, વિશ્વની પ્રેસિડેન્ટશીપ, એ વિશ્વની જે પ્રેસિડેન્ટશીપ છે એનું આ પ્રતિનિધિત્વ કરે છે. આ માત્ર એના રિપ્રેઝેન્ટેશનમાં છે. એટલે આ પદનો મારે તમને પરિચય આપવો છે કે આ પદ શું છે. અને નમોલોએ સવસાવન જ્યારે ગણવાનું છે ત્યારે આપણી સેલ્ફને એમાં પ્લગ કરવાની છે. આપણે આપણી સેલ્ફને એમાં પ્લગ કરીએ છીએ. એ જે સવસાહુ પદ છે, જેનામાં સાધુતા છે, જે સર્વ માટે સાધના કરે છે, સર્વ પ્રકારની સાધના કરે છે, પોતાના સર્વ સાધનો 5 ઇન્દ્રિય અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ભેગું કરીને સાધના કરે છે. એવી જે કોઈ વ્યક્તિ છે એ સાધુ છે. અને એમાં એ સાધુત્વ એક રેડિયેશન ઉત્પન્ન થાય છે. એ રેડિયેશન કરતા આનું રેડિયેશન અધિક છે. આ ઉપાધ્યાય છે. આ ઉપાધ્યાય છે એટલે અહીંયા ઉપાધ્યાય જો આવે તો અહીંયા પૃચ્છના આવશે. વાચનાથી જો આપણે આગળ વધીએ તો એ પૃચ્છના આવશે. સ્વાધ્યાયમાં બીજું અંગ પૃચ્છના છે. વાચના એટલે આપણે આ રિસીવ કર્યું. પૃચ્છના એટલે હું તમને સર્વેને કહું, તમે પ્રશ્નો પૂછો એટલે તમને જે મનમાં બેસતું નથી, એ બેસતું નથી એ તમે જે પૂછો. અહીંયાથી ન્યુયોર્ક કેવી રીતે જવું એ મને ખબર ન હોય તો હું તમને પૂછું, હું ગાડી ડ્રાઈવ કરતો હોઉં, ભાઈ તમે મને બતાવો આમ જઈને આમથી આમ વળજો. પરંતુ મને અમુક રસ્તો આવે તો રાઈટ ક્યાં વળવું ને લેફ્ટ ક્યાં વળવું ને આગળ શું સાઇન્સ આવશે એમાં જો હું તમને પૂછું, એ પૂછું મનમાં જે ગણિત બરાબર ન બેઠું હોય, આપણા મનની અંદર આ હકીકતને બિલકુલ સેટ કરવા માટે જે પૂછવું પડે એ પૃચ્છના છે. દરેક સ્વાધ્યાયમાં વાંચના પછી પૃચ્છના. સાંભળ્યું એ સાંભળી લીધું, આ કાને સાંભળ્યું ને આ કાને નીકળી ગયું, કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. ભોજરાજાના દરબારમાં પેલો આવ્યો, મેં કથા તમને કહી હતી, 3 સુવર્ણની રત્નજડિત પૂતળીઓ લઈ આવ્યો. ભોજરાજાએ કીધું મને ખૂબ પસંદ છે, શું મૂલ્ય હોય કહી દો. એને કહ્યું મૂલ્ય કઈ નથી, બક્ષિસ આપી દેવાની છે. હું કલાકાર છું, મેં આખી જિંદગી પુસ્તક ધન ભેગું કર્યું છે, હું આ બક્ષિસ આપી, આની સાચી કિંમત કોઈ કરી આપે. અને જો તમારા દરબારમાં કોઈ સાચી કિંમત ન કરી આપે તો મને સોનાનું કડું પહેરાવવું પડશે.
ભોજરાજાએ ઝવેરીઓને કહ્યું, ઝવેરીઓ એ પોતે એ મૂર્તિ લઈને સોનું અંદર કેટલા વજનનું છે ને હીરાના મૂલ્ય શું, રતનનું મૂલ્ય શું, એને કહ્યું કોઈ મૂલ્ય સાચું નથી. આને જયારે કાલિદાસ આવી પહોંચ્યા, અને જયારે કોઈ મહાપુરુષ આવી પહોંચે, જે કોઈ આવી કથાઓ, ઘણી કથાઓ છે, આવી જ બીજા નામથી, કોઈ હિબ્રુમાં કથા છે, કોઈ સૂફીમાં કથા છે, એ બધી કથાઓને એક જ વાત કહેવાની છે. અને એને આવી અને ભોજરાજાએ કહ્યું કે આનું મૂલ્ય કરી આપ કાલિદાસ. ત્યારે કાલિદાસે તરત જ 3 સળી મંગાવી અને એક પૂતળીને કાનમાં નાખી અહીંયા નીકળી. સમજે? કીધું આ મફત આપે તો ન લેવી, મફત આપે તો તમે લેતો નહીં. આ બીજી એક સળી એને નાખી, સમજ્યા ને? એ આ કાનમાં ગઈને મોઢામાંથી નીકળી. એને કહ્યું આની કિંમત જેટલું સુવર્ણ છે અને રત્નો છે એટલી જ છે. આ સાંભળે અને પછી તરત બોલી નાખે. એના હૃદયમાં કઈ ઉતરું? આ સ્વાધ્યાયની વાત છે. એક કથા આપણને સ્વાધ્યાયની વાત કહી છે. એક કથા મારા ને તમારા બોધ માટે. તમને આ તો ખુલતા જ હશે. તમે માનતો નહીં કે કિરણભાઈ ને ખુલ્યા છે ને અમને? ના ના ના, મારે તમને એ મેથડ, મારા ગુરુ મહારાજે મને એ મેથડ બતાવી છે, ગમે એને કેમ ખુલી જાય. આ કઈ એવું નથી કે ભલે કરવી છે મહારાજ મને મળ્યા હતા માટે મને ખુલીને તમને નહીં ખુલે. ના ના ના, તમે મેથડ ને ફોલો કરો, તમને અવશ્ય ખુલી જાય. તો એ એક કાનમાં નાખીને મોઢામાંથી નીકળે એનું મૂલ્ય, એને સાંભળે એને બીજાને કહી દીધી, કોઈ બીજાને લાભ થશે. શું એ મસાલ છે કે જેના હાથમાં મસાલ છે, બીજાને અજવાળું કરે, એ અંધારામાં ઉભો હોય, એ અંધારામાં ઉભો હોય. ત્રીજી જે હતી એને કાનમાં નાખી અને સીધી અંદર ઉતરી. એને કહ્યું મહારાજ આનું મૂલ્ય ધારાનગરીનું રાજ્ય આપી દો તો પણ નહીં ચૂકવા. કલાકાર પગે પડ્યો, એને કીધું આ ત્રણેય એને બક્ષિસ આપીશું. શું મહત્વની વાત આ છે. એટલે આપણે પોતે પૃચ્છના જો નહીં કરીએ, એને સેટ નહીં કરીએ, વાંચના રિસીવ કર્યું, તમે જે કઈ સાંભળ્યું તમે રિસીવ કર્યું, હા, પણ તમારા મનમાં તમને સેટ થઈ ગયું છે. એ તમને સેટ થવું જોઈએ તો સ્વાધ્યાય થયો. પછી ત્રીજું હવે છે આચાર્ય. તો આચાર્ય જે છે પરાવર્તન. આ પરાવર્તના જે છે, શું એ પરાવર્તના એટલે અમે જેને ગોખવાનું કહીએ છીએ આજે, કે જે અમારે ત્યાં ગોવંદી તું સબ સિદ્ધે ધમાર્ય સબ સાવના મંદિર તું સબ સિદ્ધે વંદિ તું સબ સિદ્ધે વંદિ તું સબ સિદ્ધે. તમે શું કરો છો? અમે પરાવર્તન કરીએ છીએ. પરાવર્તન એટલે ચારિત્ર છે, પરાવર્તન એટલે જીવનમાં ઉતરવું. એ જો પરાવર્તન ગોખવું પરાવર્તન નથી. ગુરુ મહારાજે કીધું કે તમને ગાથા આપી પરાવર્તન કર્યું, તો એમાં ગોખવાની જ વાત હતી. શબ્દાર્થ છે ગોખવાનો. આ ગોખવાની જે વાત છે, શબ્દાર્થ ગોખવું જોઈએ, તમને આવડવું જોઈએ. સમજાય ને? ગોખ્યા વગર નહીં આવે. શબ્દાર્થથી આપણે આગળ વધવું છે. આપણે આ ભાવની અંદર તમે સંકલ્પ કરજો. સ્વાધ્યાય જો તમે શરૂ કર્યો છે તો તમે સંકલ્પ કરજો કે આ ભાવની અંદર તમને પોતાને પ્રતીતિ થાય, નિશ્ચય થાય, અનુભવ થાય. સમજ્યા ને? કર્મો જ્યાં સુધી છે ત્યાં સુધી ખેરવવાના છે. 3, 5, 7 ભવે નક્કી મોક્ષ થવો જ જોઈએ. મને પોતાને મુંબઈમાં નક્કી થયા પછી મારે અહીંયા આવવાનું છે. એ નક્કી થયા પછી ગમે ત્યારે મહિના એન્ડમાં જવાનું છે, જુલાઈના પહેલા વીકમાં જૂનના પહેલા વીકમાં જવાનું છે. જૂનના નક્કી હતું, પણ નક્કી હતું. કેટલો વિલંબ હું કરું એના ઉપર હતું. એકવાર વિઝા મળી ગયા પછી મારા એજન્ટે મને કહ્યું તમે વિઝા આવી જાય હું ટિકિટ કઢાવી દઉં. હું ટિકિટ બિલકુલ આવું છે મોક્ષના માર્ગમાં. તમે કહો મને બહુ ઉતાવળ, મેં કીધું મને બહુ ઉતાવળ નથી, મને એટલું બધું વહેલું નથી જવું. સમજ્યા ને? હા, કે જેથી પછી મને એટલું બધું વહેલું નીકળી જવું પડે ત્યાંથી. મને ખોટાનું કરવું નથી. કિરણભાઈ માંદા છે અને પતરાવાલા સાહેબ પાસે ગયા, બિલકુલ કરવું નથી. હું સ્વાધ્યાય કરું અને કરાવું અને જૂઠાણું કરું. હા, કુદરત પ્રકૃતિ સંમત ના કરે કોઈ તરફ. એટલે મેં મને વિલંબ થઈ જવું છે. મોક્ષે પણ હું ને તમે કહી શકી. સમજ્યા ને? થોડા વિલંબથી જવું છે પણ નક્કી. મને એ વખત ખબર હતી અમારા પાસપોર્ટમાં વિઝા છે
અને યુનાઇટેડ સ્ટેટ્સની સરકારે તમારી જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે અંદર આવી શકો છો. એવી રીતે કોસ્મિક ઓર્ડરની સરકારે આપણને મોક્ષમાં જ્યારે તમારે આવવું હોય ત્યારે તમે આવી શકો છો. આ પ્રતીતિ થવી જોઈએ તો તમે સ્વાધ્યાય સાર્થક સમજજો. મને કેવું છે, આ કેવું છે, તમને હૃદયની અંદર આ પ્રતીતિ થાય. એમ નહીં કે આપણે નવકાર ગણીએ છીએ ને આપણે ઉપવાસ કર્યો ને આપણે આ પૂજા કરી અને ધર્મ તો થયો જ હશે, હવે કંઈક તો ફળ મળે. નહીં નહીં નહીં, કંઈક ફળ મળશે એમ નહીં. આટલું ફળ ડેફિનેટલી મળવું જોઈએ. એ માટે પરાવર્તન આ છે. તો પરાવર્તન શું છે? સેટ અહીંયા આપણે કર્યું, જે વાચના લીધી, જે પૃચ્છના વડે મેથેમેટિક્સ સેટ કર્યું છે. બહેનોને એ ખબર છે કે રવિવારને દિવસે કે ફલાણે દિવસે 12 માણસ જમનાર છે કે 3 માણસ જમનાર છે. આપણે ઘરના 5 જણ જમનારા છીએ કે બીજા 10 જણ બહારના છે, તો એમને ગણિત બેઠેલું છે. ઘરના 5 જણ અને બહારના 12 જણ, 17 જણાની રસોઈમાં કેટલા ભાત જોઈએ, કેટલી પૂરી કરવાની, કેટલું તો બિલકુલ બિલકુલ બેઠેલું છે. એ ગણિત પૃચ્છના છે. પૃચ્છના એ મેથેમેટિક્સ છે. પૃચ્છના એટલે પૂછી લીધું આપણે આનું. નહીં નહીં નહીં, તમે મનમાં સેટ કરો છો. કર્મ શું છે, આત્મા શું છે, ક્યાં કોને કેમ લાગ્યું, આ તમે સ્પષ્ટપણે અંદર સેટ કરો છો. ગાડી ચલાવતા જે હું તમને વારંવાર દાખલો આપું છું, તમને બિલકુલ બિલકુલ તમને કયું બટન કયું ક્યાં શું દાબવાથી શું બનશે બિલકુલ તમને ખબર છે. એ આ પૃચ્છના વડે સેટ કર્યું, ગણિત સેટ કર્યું. ટુ સેટ ધી મેથેમેટિક્સ. હવે પરાવર્તન તમે અંદર ઉતારવાનો પ્રયત્ન કરો છો. એ વારંવાર આવે. પરાવર્તન તમારે વારંવાર રિપીટ કરવું પડે, વારંવાર વારંવાર વારંવાર. એટલે આજે ને આજે રિપીટ નહીં થઈ જાય. તમને કોઈ કહેનાર એ પણ કહે છે કે તમારામાં શું પરિવર્તન આવી ગયું. તમને કોઈ કહેનાર કે પૂછનાર એ પણ પૂછશે 88 થી જૂન મહિનાથી સ્વાધ્યાય કરો છો તો શું પરિવર્તન આવશે. તમે પ્રયત્ન કરો છો ને, એનું પુનરાવર્તન તમે કરો છો ને, પરિવર્તન નક્કી આવશે, નક્કી આવશે. સમજ્યા ને? એમાં તમે બિલકુલ શંકા નહીં રાખતા. શું? પણ પરાવર્તન એ પરિવર્તનની દિશાનો પ્રયત્ન છે. પરાવર્તન એ છે કે જે પરિવર્તનની દિશામાં આપણે પ્રયત્ન કરીએ છીએ. ધીમું પરિવર્તન હશે, ઘણાને ઝડપી પરિવર્તન આવે, ઘણાને એકદમ ઝડપી પરિવર્તન આવે. ઇલાચી કુમાર જેવાને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ ગયું. ભરત મહારાજાને ઝડપી પરિવર્તન આવ્યું. ભરત મહારાજાને હરિસભવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું. અને ઘણાને પુષ્કળ વખત લાગે, ઘણો વખત લાગે. પાર્થનાથ ભગવાનને કેવળ જ્ઞાન 84 દિવસમાં થયું. સંસાર છોડો, દીક્ષા લીધી, 84 દિવસમાં કેવળ જ્ઞાન થઈ ગયું. અને મહાવીર સ્વામીને 12 વર્ષ વીતી ગયા. કોઈને વિલંબ વધારે થાય, કોઈને વિલંબ ઓછો થાય. મલ્લીનાથ ભગવાનને સવારે દીક્ષા લીધી, બપોરના કેવળ જ્ઞાન થઈ ગયું. તમે વિચાર કરજો. તો એનો વિચાર નહીં કરો આને કેમ થયું ને આને વાર લાગીને અમને વધારે વાર હજી કેમ થતું નથી. ખાતરી રાખો કે અહીંયાથી જો આપણે નીકળીએ અને ન્યુયોર્કનો માર્ગ નક્કી હોય તો આપણે પહોંચવાના છીએ. એ પહોંચવાનો પ્રયત્ન એ આ પરાવર્તન છે. એ પરાવર્તન વાચના જે છે એટલે વાચનાનો સમય દર્શન જોડે છે. ખાલી તમે રિસીવ કરો છો. જે વાતો કહેવામાં આવે છે તમે જુઓ છો. અત્યારે તમે ખાલી કંઈક જોયા કરો છો. પૃચ્છના તમારી જાતે તમે પૂછો ત્યારે એનો સમય જ્ઞાન જોડે છે. સમય જ્ઞાન જોડે છે. અને પરાવર્તના એનો સંબંધ તમારો સમય ચારિત્ર જોડે છે. ચારિત્ર એટલે આપણી જાતમાં પરિવર્તન લાવવા પ્રયત્ન થવો. પરિવર્તન તમે પરિવર્તન થઈ જ જાય. ના તમને ક્રોધ આવતો હોય અને ક્રોધના દૂષણ સ્વાધ્યાયમાં સમજ્યા પછી તમે નિર્ણય કરો કે મારે ક્રોધ પર કાબુ મેળવવો છે. હા, વાસના લીધી, તમે પૃચ્છના તમે નક્કી કર્યું કે આ જે ક્રોધ છે મને અવશ્ય હાનિકારક છે. તમે આ નક્કી કર્યું અને હવે તમે એનો પ્રયત્ન કરવા માંડ્યો. તો પ્રયત્ન કરવાથી તરત જ તમે જો એમ ધારતા હો ક્રોધ ઉપર કાબુ આવી ગયો, નહીં બને, એ ન બને. તમે પ્રયત્ન કરતા રહો તો જાગ્રત મનમાંથી અજાગ્રત મનમાં એ વસ્તુ ધીમે 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 ઉતરતી જશે.
અજાગ્રતમાં ઉતરવી જોઈએ. પરિવર્તન માત્ર, હું તમને આ ચાવી કહું છું, કોન્શિયસ માઇન્ડ જાગ્રત મનથી આવતું નથી. હું વારંવાર એ વાત પર ભાર દઉં છું. મારી ઘડિયાળ કાઢીને આપી દેવી હોય તો આપી દઉં, મારો બુશર્ટ આપી દેવો હોય તો આપી દઉં, પણ તો મને તાવ આવ્યો હોય તો મારે તાવ કાઢવો હોય તો આમ કરીને આમ કરું તો તાવ નહીં કાઢી શકું. તાવ કાઢવા માટે પ્રોસેસ જોઈશે. તાવ એ શરીરની બીમારી છે, કારણ કે અંદર રહેલા જે મળ છે એ મળનું સાઇન, એનું ચિહ્ન, એને લીધે આ તાવ છે. જો મળ દૂર કરવામાં આવે તો ઓટોમેટિક તાવ દૂર થઈ જશે. એવી રીતે ક્રોધ, માન, માયા, લોભ એ અંદર ભાવ દેહના, આત્માનો જે ભાવ દેહ છે એમાં રહેલા મળ છે. એટલે એની મળ કેમ દૂર થાય? હું તમને એ પણ પૂછશે, મુંબઈમાં ઘોડીજીમાં અમે જ્યાં સદાઈ કરી છે, ઘણા પૂછે છે કે તમે તો 2 વર્ષથી કિરણભાઈનું સાંભળો છો, અહીં તમારો ગુસ્સો મટ્યો નથી. એ લોકો મને કહેતા હોય કે કિરણભાઈ નથી મટ્યો. મેં એમને કીધું તમે આશ્ચર્ય નહીં પામતા કે કોઈનો જાદુથી મટી જાય. ના ના ના, તમે એ સમજવાનો પ્રયત્ન કરો શું કે તમને આ જે ક્રોધ આવે છે, એ ક્રોધ રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ દ્રઢપણે બેઠું છે. જેમ મેં તમને કહ્યું, વાચના અને પૃચ્છના આ બેમાં થઈને એ દ્રઢપણે બેસે છે કે રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. ક્રોધ એ ક્રોધ જ છે. પછી એને બચાવ કરવો, અરે મારા છોકરા ઉપર ન કરવું તો એને સુધાર શકો. ક્રોધ વગર પણ હું કઈ કરી શકું છું. ક્રોધ મને આવે છે, મારે એને આ બહાનું છે. ઇટ સિમ્પલી એન એક્સક્યુઝ. અમે અમારો બચાવ કરવા માટે કહીએ છીએ કે મારા દીકરાની બહુ પર હું ખીજાવું છું, તમે મને કહેતો હું કહું અરે ન ખીજાવું તો. મારા પત્ની હતા એ વખતે ઘરની કેટલી કાળજી હતી, પણ તમે શાંતિથી કહી શકો. હું નથી શાંતિથી કહી શકતો એટલે ક્રોધ કરું. મને બીજી કોઈ મેથડ આવડતી નથી એટલે ક્રોધ કરું છું. ક્રોધ મારામાં ભરેલો છે એટલે ક્રોધ કરું છું. એ સમજાઈ જાય. અને વાચના અને પૃચ્છના વડે જો દ્રઢ બેસે, ધ રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ, હું કરું છું આ રોંગ છે, આ મારે અવશ્ય દૂર કરવું જ જોઈએ, આ દૂર થવું જ જોઈએ. જો આ દૂર નહીં થાય તો જેમ આ તાવ કદાચ ટાઇફોઇડ બની જાય, એમ મારો આ ક્રોધ, માન, માયા, લોભ, આ જે ચીજો મારામાં જે છે કે જે મને રોંગ લાગ્યા છે, એને જો હું કાઢવાનો પ્રયત્ન નહીં કરું તો એ મારા ભાવ જગતને હાનિ કરશે. મારી આધ્યાત્મિક હેલ્થ જે છે, આરોગ્ય બોય લાભમ સમાઈ વર્મુત્તમમ બિંતુ, એ જે માંગવામાં આવે છે, આરોગ્ય આપો. આરોગ્ય એટલે મને શરીરની તંદુરસ્તી આપો? ના, આરોગ્ય એટલે મને મનનું આરોગ્ય આપો. મારું મન બિલકુલ આરોગ્યવાન હોય, નજીવી વાતમાં હું આવેગમાં આવી જાઉં, મારું ધાર્યું ન થાય ત્યારે હું ખીજાઈ જાઉં, હું નારાજ બન. બીમારી છે મારી, મને દેખાવું જોઈએ આ બીમારી છે, અને આ બીમારી મારી પારાવાર એનર્જી લઈ લેશે. એકવાર આ સમજાઈ જાય, આવ્યું ના હોય, મેં સ્વાધ્યાય શરૂ કર્યો છે, મારામાંથી ક્રોધ ગયો નથી, મને પોતાને વાતના પૃચ્છનાથી સમજાયું છે કે આ ક્રોધ અવશ્ય કાઢવા જેવો છે. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. વાર લાગશે. તમે એમાં ચિંતાતુર બિલકુલ નહીં બનતા. કદાચ વર્ષ 2 વર્ષ થઈ જાય તો તમે કોઈ તમને કે તમે કહો ભાઈ ગયો નથી હશે શું, મને સમજાય છે મારે કાઢવું છે. અને ભગવાને એ કહ્યું છે આ માર્ગે જ જશે, સમજણના, અન્ડરસ્ટેન્ડિંગના, સમ્યક દર્શનના માર્ગે જ જશે. અને સમ્યક દર્શનનો બીજો અર્થ સમજણ છે, સમ્યક દર્શનનો બીજો અર્થ અન્ડરસ્ટેન્ડિંગ છે. એ માર્ગે જ આ જશે. સમજાને? એટલે વાચના પૃચ્છના. હવે એ માટે પરાવર્તન. પરાવર્તન એટલે ચરિત્ર. એટલે જો ચરિત્ર એટલે મારે સાધુ બની જવું? ના ના ના, સાધુ બનવાની વાત નથી. ચરિત્ર એટલે મારા એ દિશામાં પ્રયત્નો. હું આવ્યો અને ચાની અંદર વધારે સાકર દીકરાની વહુએ નાખી દીધી હોય, બિલકુલ સાકર ના નાખી હોય, ખીજાઈ ગયો. અકલ છે તમારામાં, તમારી માએ શીખ્યું તું, આને ખીજાઈ ગયો. પછી જો મારા આદેશ ખીજાઈ ગયો, સાધાય થતો હોય ને, હવે તમે નારાજ નહીં થતા. હા, પણ મને ખબર છે, સમજાને? એ દિવસે રાત્રે, બીજે દિવસે, 1 અઠવાડિયા પછી જ્યારે હું રિવ્યુ કરું છું, મારો આખો દિવસ રિવ્યુ કરું છું, ક્યાં ક્યાં આવેશ આવી ગયો, ક્યાં ક્યાં મેં ક્રોધ કર્યો, એ વખત મને સમજાય છે કે મારે પોતે આ મારાથી રોંગ બન્યું છે, મારે આમાંથી બચવું જોઈએ.
શું બસ એ વખતે હું વિચાર કરું તો રોંગ ઇઝ રોંગ. મારી હિંમત હોય તો મારા દીકરાની બહુની માફી માંગુ, મારી હિંમત ના હોય તો ભગવાન પાસે માફી માંગુ કે પ્રભુ મારા દીકરાની બહુને તો જો હું કહું તો માથા પર ચડી જાય, તમારે દર વખત ફરિયાદ કરવાની, પાછા માફી માંગવા આવું તો ભગવાને પ્રેક્ટિકલ વાત કરી છે. તમે એક વખત તમે આ જેમ જેમ સ્વાધ્યાયમાં જતો ને, શાદવાદ ભગવાનની ભાષામાં મહત્વનો. કોઈ વાર મહેતાજીને આપણે આવેશમાં કઈ કીધું અને પછી એકદમ ભગવાને કીધું ભૂલ થઈ તો માફી માંગવી. જો ત્યાં આપણે શબ્દાર્થમાંથી ભાવાર્થમાંથી રહસ્યાર્થમાં ના ગયા અને એકદમ માફી માંગી, ભાઈ હું તારી માફી માંગુ છું, પછી બીજી વાર જયારે ખીજા થાય એ કે છે પછી પાછા માફી માંગતો, પાછા પગે પડતો. તમારે ખીજાવું ને પગે પડવું, એનામાં ચીજ નહીં આવે. પણ તમે જે રોંગ બન્યું છે તમારાથી એના વડે તમે પોતે ભગવાન પાસે પણ એ વખતે માફી માંગી લેશો શું, તો આ પરાવર્તના થઈ. મને તમને સમજાવવું છે આ પરાવર્તના, આ પરાવર્તના છે. ગોખવું એ પરાવર્તના નથી. એ ઠીક છે, વાતના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા ધર્મકથા એ તમે મોડે કરી દીધું. હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સમજ સાધુ એ તમે મોડે કરી દીધું. પરંતુ એનું પ્રેક્ટિકલ એમાં જે જવાબ કઈ મુશ્કેલ નહીં પડે. આમાં મેં તમને કહ્યું ને, આ વખતના આપણા સ્વાધ્યાયથી તમને સહજ લાગશે, તમને સહજ લાગશે. જેવી રીતે મોટરના પાઠ માટે તમને કે રસોઈની અંદર આ ચીજ હળદર કહેવાય અને આ મીઠું કહેવાય અને આ રાઈ કહેવાય, બહેનોને તમારે યાદ રાખવું પડે છે. ના ના ના, એકવાર સમજી લીધું આવી ગયું હે. આ એવી વાત છે, તમે કપરું બિલકુલ નહીં સમજતા. શું પરાવર્તના એ પછી આવે છે સિદ્ધ. એ પરાવર્તના સાથે અહીંયા સ્વાધ્યાયનો વિભાગ આવે છે અનુપ્રેક્ષા. તો પરાવર્તના પછી અનુપ્રેક્ષા આવે પણ ખરી, અનુપ્રેક્ષા ન પણ આવે. કદાચ અનુપ્રેક્ષા ન આવે, કોઈ નવો વિચાર. અનુપ્રેક્ષા એટલે તો કોઈ બિલકુલ નવો વિચાર, કોઈ નવો ભાવ. મેં તમને જેમ કહ્યું એમ શું મોક્ષમાં જવાની જરૂર શું છે? તો અહીંયા શું ખોટું છે કે આપણે મોક્ષમાં જઈએ? અનુપ્રેક્ષા દ્વારા એ સમજાય છે એક ભિન્ન પ્રકારનો આનંદ, એક ભિન્ન પ્રકારનું જ્ઞાન, એક ભિન્ન પ્રકારનું બિલકુલ ભિન્ન સંસારમાં રહેલા પદાર્થો જોડે જેની તુલના ન થઈ શકે, સરખાવી ન શકાય, જેની સિમિલી નથી, એવી ચીજ, એવી વસ્તુ, એવો અનુભવ ત્યાં રહેલો છે. એની ઝાંખી, એની કંઈક ઝાંખી થવી અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષામાં તમને આનંદની ઝાંખી થાય છે. જ્ઞાનમાં શું આનંદ રહેલો છે. ભોજનમાં આનંદ છે. આજે રવિવારે સવારે આરામથી જમ્યા ને 1.5 કલાક ઊંઘી ગયા, મને મજા આવી ગઈ ખાવાની, ખાવાની જેમ મજા આવી ગઈ. એના કરતા વગર ખાધે કોઈ વાત નહીં. સ્વાધ્યાય થતા મનમાં એક અનુપ્રેક્ષા આવતા તમે જે ખુશી થાય છે, તમે જે વાઇબ્રેટ થાવ છો અંદર જે બને છે, થશે. તમને અત્યારે ન થતું હોય તો તમે એની કોઈ ચિંતા કરશો નહીં, બનશે. એક વખતે એ પણ આવશે, પણ એ અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા બધાને આવે કે ન પણ આવે. એટલે કદાચ જો 5 સ્વાધ્યાય લઈએ તો આપણે અનુપ્રેક્ષાને કદાચ બહાર રાખે. નક્કી અનુપ્રેક્ષા આપવી જોઈએ એમ નથી. ભગવાને 5 સ્વાધ્યાય કીધા, એમાં અનુપ્રેક્ષા એક કયો છે કે 4થો સ્વાધ્યાય અનુપ્રેક્ષા છે. અને પછી અરિહંત. અરિહંત સાથે સ્વાધ્યાય છે ધર્મકથા. ધર્મકથા એટલે તમે જે વાંચના લીધી હતી, તમે તમારા મનમાં જીવનની એ શૈલી સેટ કરી છે, ત્યાર પછી તમે વારંવાર તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો છો. એ કોઈ પણ ધર્મમિત્રને, સ્નેહીને, તમારા કુટુંબીજનોને જેની પ્રત્યે તમને પ્રેમ છે અને જેને એમાં રસ છે, એને તમે કહેવાનો પ્રયત્ન કરો. આ ધર્મકથા છે. વચ્ચે અનુપ્રેક્ષા આવે તો સારી વાત છે, આવશે. મેં તમને કહ્યું ને, સ્વાધ્યાયને 1.5 વર્ષ જતા, 3 વર્ષ જતા આવશે, આવશે ને આવશે, નક્કી આવશે. પણ 1.5 વર્ષ જતા અનુપ્રેક્ષા શરૂ થશે. અનુપ્રેક્ષા ગ્રોથ પામે છે. અનુપ્રેક્ષા જે છે એ ઝાડ ઉપર આવતા ફળ છે.
એટલે કદાચ અનુપ્રેક્ષાની વાર લાગે, પણ અનુપ્રેક્ષા ના આવે તો ધર્મકથાનો તમને અધિકાર છે. શું વાંચના લીધા વગર પૃચ્છના થતી નથી, પૃચ્છના ને વાંચના હોયા વગર તમે પરાવર્તન કરી શકતા નથી. આ ત્રણ હોય તો જ અનુપ્રેક્ષા આવે, પણ અનુપ્રેક્ષા ન આવે તો પણ ધર્મકથા એટલે આ વાત. તમે કોઈ મિત્રને, કોઈ સ્નેહીને, કોઈને રસ હોય, તમે જીવનમાં શું વિચાર્યું છે, ત્યાં સુધી અમેરિકામાં રહેવાના છો, અમેરિકામાં ફોર ગુડ જિંદગી સુધી રહેવાના છો, પણ જીવનના અંતે તમે શું કરશો? તમારા જે મંતવ્યો આ વડે સ્પષ્ટ હોય. સમજ્યા ને? કે અંતિમ છેલ્લો શ્વાસ લઉં ત્યાં સુધી સવારે 6:30 વાગે ઘરેથી નીકળું ને સાંજે 6:30 આવું, એવું જીવન મારે કાઢવું નથી. તમે જે રીતે મનમાં સ્પષ્ટ હો, જે તમે વાંચના, પૃચ્છના, પરાવર્તનાથી નક્કી કર્યું હોય, અને જીવનમાં જે તમે પ્રગટાવવા માંગતા હો કે આનંદ માત્ર દ્રવ્ય ભેગું કરવું આનંદ છે. અરે ઘણો મોટો આનંદ છે. તમે આનંદ છે નહીં એમ નહીં, સમજ્યા ને? ઘણો મોટો આનંદ છે, પણ એનાથી પણ મોટો બીજો કોઈ આનંદ છે. અને જો દ્રવ્ય પૂરતું અમે ભેગું કરી લઈએ તો બીજો આનંદ હવે શું છે? અને અમે એને કેમ અનુભવી શકીએ? અમે એને કેમ અનુભવી શકીએ? તો એ જે કઈ તમે વિચાર્યું હોય એની ચર્ચા વિચારણા કોઈ મિત્ર સાથે તમે કરો એ ધર્મકથા છે. ભગવાને સ્વાધ્યાય 5 કીધા. શું? વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. અને ભગવાને 4 સ્વાધ્યાય અવશ્ય કરવા જ જોઈએ. તો અવશ્ય કરવામાં મિત્રો ઘણીવાર પૂછે છે કે કોઈ યોગ્ય સાંભળનાર મળે નહીં. મને એક ભાઈ ગોળીજીમાં કીધું, મને કે આ તમે કહ્યું તું 5-6 વર્ષની વાત છે, એમને સ્વાધ્યાય શરૂ કર્યો ત્યારે, અને પછી એકવાર રવિવારે ઘરે બેઠા તો મારી પત્નીને કહેવાય એ બધી વાત મૂકો તમે, હવે મારા માટે તમે હવે આ વખતે પ્રેઝન્ટ શું તમે ચાંદ સોનાનું કરાવવાના છો? મને કે મારે કોને શોધવું ધર્મકથા? મેં કીધું ના, તમને કોઈ પાત્ર ન મળે તો ધર્મકથા ફરજિયાત કરવાનું. ધર્મકથા તમારી જાત સાથે, તમારી જાત સાથે તમે જે મંતવ્યો નક્કી કર્યા છે. મેં તમને કહ્યું એ રાઈટ ઇઝ રાઈટ ઇઝ રાઈટ શું છે, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ શું છે, એ તમે નક્કી કરો. એ તમે તમારી જાતને કહો. તમારે ધર્મકથા કોઈ બીજી વ્યક્તિ જ જોઈએ ને તમે એને જ કહો. શું કોઈ મિત્ર તમારે ત્યાં આવતો હોય તમે એને કહેવાય, એને એસ્પ્રો લેવી પડે. આ તો તમે અહીંયા આવ્યા છો, હું બધાને આ કહું તે લોકોને એસ્પ્રો લેવી પડે. શું એ કેવલ આ શું એડે? આ બધું સાંભળીને શું ફાયદો હતો? ના, સામે કોઈ રસવાળી વ્યક્તિ મળે, પૂછે, એકવાર પૂછે નહીં 3 વાર પૂછે. શું 3 વાર પૂછે? અને એમાં તમારો અનુભવ આ બાબતમાં શું છે 7 વાર પૂછે તો જ કહેવું, નહીં તો કહેવાની ઉતાવળ બિલકુલ કરવી નહીં. તો તમે તમારી જાતને કહેજો. પણ ભગવાને આ 4 સ્વાધ્યાય ઉપર અત્યંત ભાર દીધો છે. ગઈ વખતે આપણે આ સ્વાધ્યાય કર્યા હતા, આપણે કરેલું છે. હવે ફર્ધર આપણે આની અંદર થોડા વિશેષ વધારે આમાં જવા માંગીએ છીએ. કઈ વખતે મેં એક વસ્તુ તમને કહી હતી. શું અત્યારે, કારણ કે આજે હવે સમય ઓછો છે, આજે આપણે 5માં 10 કમે 5માં 5 કમે આપણો વાર્તાલાપ પૂરો કરશું અને પછી આપણે ઉપર જવાનું છે ભક્તિ માટે. એટલે આજે હું એનો વિસ્તાર નથી કરતો, પણ મેં તમને ગઈ વખતના એમાં 7 ચક્રો ઉપર ભાર દીધો. સમજ્યા કે નહીં? હું એને સોમવારથી જે વાર્તા આપણો સ્વાધ્યાય શરૂ થવાનો છે એમાં ફરીથી એને એક્સપ્લેન કરીશ. તમારામાંથી કોઈને એ સ્પષ્ટ ન સમજાય, અંગત પણ મને આવીને પૂછે, કારણ કે આ કામનું છે. ધર્મ બહાર કરવાનો નથી, અંદર કરવાનો છે. અને અંદર કરવાની કોઈ જગ્યા હોય તો ચક્રો છે. આ ચક્રો આપણી અંદરનું સ્થાન છે. 7 ચક્રો જે કહેવામાં આવ્યા છે, મહાપુરુષોએ પ્રેક્ટિકલ જેમને લાવવું હતું એમને 7 ચક્રો ઉપર ભાર દીધો. ચક્રો 8 પણ છે, ચક્રો 9 પણ છે, ચક્રો 10 પણ છે, ચક્રો 12 પણ છે. પણ
એ બધા વિવરણમાં હું તમે હમણાં આવો એ મિસતો નથી, પછી તમને સમજાઈ જશે. એ 12 છે પણ 7માં આવે છે, સમજ્યા ને? અને એ 8 છે પણ 7માં આવે છે. અત્યારે આપણે 7 ચક્રનું મહત્વ લઈએ છીએ. 7 ચક્રમાં સૌથી પહેલું ચક્ર મૂલાધાર છે, જે સૌથી નીચે છે. આપણી પોતાની જે નાભી છે, એ નાભીની નીચે સ્વાધિષ્ઠાન ચક્ર છે, અને એની નીચે મૂલાધાર નામનું ચક્ર છે. મૂળ આધાર છે આપણો બેજા છે. કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડનો જે છેડો આવી જાય એનાથી નીચે એ મૂલાધાર છે, મૂળ આધાર છે. વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા વર્ષોના પ્રયોગ પછી એ લોકોએ કઈ મરદા ચીરીને કોઈ ચક્ર તો શોધી કાઢ્યું નથી, પણ એમને એક વસ્તુ પુરવાર કરી છે કે કઈ નર્વસ સિસ્ટમના નર્વ્સના ગૂંચળા આ ભાગમાં આ 7 જગ્યાએ વિશેષ પ્રકારે છે. આ 7 જગ્યાએ સૂક્ષ્મ નર્વ્સ મજ્જાતંતુઓ વિશેષ પ્રકારે છે. મૂલાધારની અંદર બિલકુલ એ મૂળ આધારમાં, જેને આપણે મૂલાધાર કહીએ છીએ, એ પહેલું ચક્ર છે. એ આપણો બેઝ છે. એની ઉપર બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન, એ બીજું ચક્ર છે. ત્રીજું ચક્ર છે એ નાભીમાં મણિપુર, એને મણિપુર ચક્ર કહે છે. એ નાભી છે, એ આપણી દરેકની જે નાભી છે એની પાછળ એ મણિપુર ચક્ર છે. હવે તમે મણિપુર થી નીચે જુઓ તો એ 2 ચક્ર અધોલોકમાં છે. આપણી પોતાની અંદર પણ લોઅર સેલ્ફમાં છે. ટૂંકામાં મણિપુરમાં અડધું ચક્ર, મણિપુર અડધું, મણિપુર એ મધ્ય છે. અહીંયા એક બાંબુ ઉભો કરવામાં આવે પોલ, અને હું આ મણિપુરમાં જો અધ્ધર થઉં ને તો બેલેન્સ થઈ શકું. હું બેલેન્સ થઈ શકું, આપણી જાતને બેલેન્સ. આની પાછળ ઘણું ભર્યું છે. હું ઘણી વાર કહું છું, આપણે ખબર નથી નાક અહીંયા કેમ મૂક્યું. એને નાક અહીંયા મૂક્યો ત્યારે પેલા અહીં મૂક્યો હોત તો શું વાંધો હતો? આંખ અહીંયા 2 મૂકી, એને બદલે એક આંખ અહીં મૂક્યો તો એક મને પાછળ મૂક્યો તો મને દેખાત પણ ખરું. હું અહીંયા બેઠો તો કોણ આવ્યું કોણ નહીં, તું વ્યવસ્થિત મૂકવામાં આવ્યું છે, એકદમ વ્યવસ્થિત. અને તમને સમજાશે, સ્પષ્ટ સમજાશે. સ્વાધ્યાયના માર્ગમાં આગળ જતા માનવદેહ બિલકુલ આ પ્રકારનો કેમ છે બિલકુલ સ્પષ્ટ સમજાઈ જશે. શું હવે એ પહેલું ચક્ર જે છે એ મૂલાધાર છે, એનાથી ઉપર બીજું સ્વાધિષ્ઠાન છે, ત્રીજું આ મણિપુર છે, નાભી. હવે તમે મણિપુરનો ઉપરનો ભાગ, એ મારા જાગ્રત મન જોડે સંબંધ ધરાવે છે. મણિપુરનો ઉપરનો ભાગ એ જાગ્રત મન જોડે સંબંધ ધરાવે છે, કોન્શિયસ માઇન્ડ સાથે. હૃદય છે જાગ્રત મન જોડે સંબંધ ધરાવે. તમને બધાને મળીને મને ભારે ખુશી થઈ. કાલ જે કોઈ મળ્યા, આજે જે કોઈ મળ્યા ને, તો તમને જોતા એ જાગ્રત મનમાં છે. પરંતુ મણિપુર થી નીચે સ્વાધિષ્ઠાનમાં મૂલાધારમાં અજાગ્રત મન છે, સબકોન્શિયસ છે. શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો પૂર્વે જે કર્મ બાંધેલા છે એ કર્મનો સ્ટોક છે, ત્યાં એ કર્મનો સ્ટોર હાઉસ છે, એ કર્મનો વિપાક, એ કર્મ એમાં ભરેલા છે. કર્મ આવે છે એ આ નીચેલા 3 ચક્રોમાંથી આવે છે, એ બધા અંદર ભરેલા છે. સ્વાધ્યાય વડે મારે ને તમારે જે કર્મ ખેપવવાના છે, કર્મનો ક્ષય કરવાનો છે, કર્મને ડિસઇન્ટિગ્રેટ કરવાના છે, એ આ 3 ચક્રોમાંથી કરવાના છે. આપણે આ શીખીએ છીએ એ માટે આપણે પ્રેક્ટિકલ શીખીએ છીએ. આપણે કંઈ કરવું છે, કર્મે એની મેળે ખપી જશે એમ નહીં, મારે ને તમારે કર્મનો ક્ષય કરવો છે. ઠીક છે. હવે એ ત્રીજું ચક્ર જે છે મણિપુર, નાભીનું, બિલકુલ મૂલાધાર બેઝમાં, એની ઉપર સ્વાધિષ્ઠાન, નાભીની નીચે બેઝની ઉપર મણિપુર, નાભીમાં, અનાહત હૃદયમાં, અને અનાહતની ઉપર વિશુદ્ધિ ચક્ર ગ્રીવામાં, અને અહીંયા આજ્ઞા ચક્ર, અને અહીંયા ભ્રૂમધ્યમાં, અને એની ઉપર સહસ્ત્ર બ્રહ્મરંધ્ર. શું આ બ્રહ્મરંધ્ર જે છે એની અંદર સહસ્ત્ર કમળ કહેવામાં આવે છે. ટૂંકામાં એવી કોઈ એનર્જી નથી સમગ્ર વિશ્વમાં રહેલી એનર્જી સુપ્રીમ રીતે આપણી અંદર ન હોય. જે કંઈ સમગ્ર વિશ્વમાં છે એ બધું આ માનવ દેહમાં છે, આ માનવ દેહમાં છે. એટલે જૈન પરિભાષામાં આ સમગ્ર વિશ્વ ટોટલ કોસ્મોસનું સ્વરૂપ કેડે હાથ દઈને ઉભેલા પુરુષ જેવું કીધું.
કે મનુષ્ય કેડે હાથ દઈને આમ ઉભેલો હોય તો બરાબર આ વિશ્વ એવું છે. ત્યાં જે છે અહીંયા છે, ત્યાં સિદ્ધશિલા છે તો અહીંયા સહેજ ઉપર એ સિદ્ધશિલાનો ભાવ છે. આપણે આ સ્વાધ્યાય કરતા કરતા અને બને ત્યાં સુધી હું અહીંથી જવું એ પહેલા આ 89ના સ્વાધ્યાયમાં જ એ સંપર્ક કેમ કરો જેને આપણે સિદ્ધનું ધ્યાન કહીએ છીએ, સિદ્ધશિલાનું, એ આપણામાં અહીંયા સહેજ ધ્યાન ઉપર અહીંયા કરવાનું છે. પેલી સિદ્ધશિલા ત્યાં તો નહીં, અહીંયા. અને અને અહીંયા જેવી રીતે મધ્યમાં અહીંયા નાભી છે તો એવી રીતે ભરતખંડ અને હરિદ્વીપ ને બધું આ મધ્યમાં છે. એ બધું હવે એ આપણે ગઈ વખત જોયું હતું, બીજી વખત ફરીથી આપણે પાછળનું પુનરાવર્તન કરશું કે જેમને ગઈ વખત એટેન્ડ નહીં કર્યું હોય એ પણ એટેન્ડ કરી શકે. શું આ 7 ચક્રો જે છે સાધના આરાધના એમાં કરવાની છે. નવકાર જે ગણવાનો છે એમાં ગણવાનો છે. અમે જે બહાર બોલીએ છીએ પહેલી રીત આ છે કે અમે જે બોલીએ છીએ નમો રિંદાણમ નમો સિદ્ધાણમ પડમમ અવૈ મંગલમ, આ પદ જે અમે બોલ્યા તો એ નમો 5 આંગળી તદ્દન શરૂઆતમાં જે પહેલી વાર કરતા હોય અને જેને શરૂઆત ન કરી હોય એને 5 આંગળી, 5 આંગળી એ પંચપરમેષ્ઠી છે. હા, પંચપરમેષ્ઠી. આ અર્યંત છે, આ સિદ્ધ છે, આચાર્ય છે, આ ઉપાધ્યાય છે જે વડે પૂજા કરીએ છીએ, આ સબ સાધુ છે. કઈ રીતે છે હું બીજી વાર કહીશ, અત્યારે બહુ સમય નથી, પણ 5 આંગળી ભેગી કરીને એટલે પંચપરમેષ્ઠી ભગવંતની કૃપાથી હું જે આ નવકાર ગણું છું એ મારામાં દ્રઢ થાવ, મારામાં સ્થિર થાવ. નમો અરિહંતાણમ, આજ્ઞા ચક્રમાં અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાનો છે. નમો અરિહંતાણમ, નમસ્કાર હોજો મારો અરિહંત પરમાત્માને. પછી નમો સિદ્ધાણમ, નમસ્કાર હોજો મારો સિદ્ધ ભગવંતોને. એને સહસ્ત્રારમાં મસ્તક ઉપર નમો આયર્યાણમ, ગ્રીવામાં વિશુદ્ધિ ચક્રમાં હું જે બોલું છું મારી વધારે વિશુદ્ધિ થાવ એ માટે આચાર્ય ભગવંતોને હું અહીંયા બેસાડું છું. નમો આયર્યાણમ, નમસ્કાર હોજો મારો આચાર્ય ભગવંતોને. પછી હૃદયમાં નમો ઉવજ્જાયાણમ, ઉપાધ્યાય ભગવંતને મારો નમસ્કાર હોજો. અનાહત ચક્ર છે, તમે શરૂઆતમાં 5 આંગળી કરીને કરશો ને તમારું ધ્યાન એમાં એકાગ્ર રહેશે, બિલકુલ એકાગ્ર રહેશે. એ ચક્રો છે એમાં કઈ ગતિ આવશે. કારણ કે જેને ચક્રોનો કોઈ દાડો વિચાર કર્યો નથી એને ચક્રોની ગતિ આવતા થોડો સમય થશે. તમને મહિનો 2 મહિના થશે, તમે એ રીતે કરશો. એક જ નવકાર ગણજો ભલે, તમે ટાઈમ ના મળે એક જ નવકાર, સમજ્યા ને? જયારે પાછો બીજી વાર ટાઈમ મળે તો બીજો નવકાર. આખા દાડામાં 3 ગણા છે તો બહુ છે. નમો ઉવજ્જાયાણમ, નમસ્કાર હોજો મારો ઉપાધ્યાય ભગવંતોને. નાભીની અંદર નમો લોએ સંવત્સાહુણમ, આ લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને મારો નમસ્કાર હોજો. પછી નાભીથી નીચે અને બેઝની ઉપર સ્વાધિષ્ઠાન ચક્રમાં એસો પંચનમુક્કારો સબ પાવપણાસનો, એસો આ પ્રમાણે પંચનમુક્કારો મેં 5ને નમસ્કાર કર્યા, ઓલરેડી કર્યા. મેં એમને બેસાડી દીધા. એક પછી એક આવીને સાહેબ તમે અહીંયા બેસો, તમે અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. મેં એમને બેસાડ્યા છે. અને આ બેસાડવા વડે, આ 5ને નમસ્કાર કરવા વડે સર્વ પાવપણાસનો, મારા સર્વ પાપ કર્મો નાશ પામે છે. મેં હરડે લીધી છે, મારી અંદરથી મળ નીકળશે. તરત ભલે ન નીકળે પરંતુ હરડે લેવા વડે મળ નીકળે જ છે. આ 5ને નમસ્કાર કરવા વડે. અમે નમસ્કાર હજી કર્યો નથી. મને ઘણા મિત્રો પૂછે છે સ્વાધ્યાયમાં ના કે અમે તો ઘણા વખતે નવકાર કરીએ છીએ, ના બોલીએ છીએ. અમે નવકાર ગણ્યો છે, નવકાર ગુણ્યો નથી. નવકાર ગુણવાનો છે, સમજ્યા ને? વી હેવ ટુ મલ્ટીપ્લાય. કોની જોડે મલ્ટીપ્લાય નવકારને કરવાનો છે? અમારી સેલ્ફ સાથે, અમારી જાત સાથે, અમારા મન સાથે નવકારને જોડવાનો છે, ગુણવાનો છે. વી હેવ ટુ મલ્ટીપ્લાય. અમારા આત્મા સાથે જોડવાનો છે, અમારી બુદ્ધિ સાથે જોડવાનો છે, અમારી બુદ્ધિ સાથે એને ગુણવાનો છે. એટલે એ તો પંચનમુક્કારો સ્વાધિષ્ઠાન ચક્રમાં નાભીથી નીચે બેઝથી ઉપર આ 5ને મેં નમસ્કાર કર્યા છે. અને સર્વ પાપ કર્મો નાશ પામો. એ તો પંચનમુક્કારો સબ પાવપણાસનો, સર્વ પાપ કર્મો નાશ પામો.
સ્વાધિષ્ઠાનમાં પાપ નાશ. આ નવકાર વડે બીમારી જવી જોઈએ. આ નવકાર વડે મારી ભૂલો જવી જોઈએ. ઘણી ભૂલો કરી છે. અનાદિ કાળમાં વાઘ અને સિંહ હતો ત્યારે પશુઓને ફાડી ખાધા છે. હવે લાગે છે રોંગ છે. હવે હું શું કરી શકું? તમારું 5મું શરણ લીધા પછી તમને હું નમસ્કાર કરું છું. મારી ભૂલનો હું સ્વીકાર કરું છું. રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ એ દ્રઢપણે હું માનું છું. ચક્રોમાં હું પંચપરમેશ્વરને બેસાડું છું. એટલે હવે નીચે કર્મના સ્ટોકમાં પડેલા એ જે મારી ઇમ્પ્રેશન છે, કર્મની ઇમ્પ્રેશન કે જે મેં ઘણા ભવોમાં બાંધી હશે, આજે સવારે બાંધી હશે, હમણાં આવતા પહેલા બાંધી હશે. કોઈ પર ગુસ્સો આવી ગયો, કોઈની નિંદા થઈ ગઈ, કોઈ પર ક્રોધ થઈ ગયો, એક ઇમ્પ્રેશન પડે છે. એક ઇમ્પ્રેશન પડે છે. જેવી રીતે જ્ઞાનો અવાજ કરીએ તો ટેપ રેકર્ડમાં, અને એમાં પણ અટમોસ્ટ સેન્સિટિવ ટેપ રેકર્ડ હોય એ અવાજ નોંધાઈ જાય છે. એવી રીતે એકદમ અટમોસ્ટ આ કર્મનું જે સેન્સિટિવ ટેપ રેકર્ડ છે એમાં એ નોંધાઈ જાય છે. હવે અમારે એને રબ ઓફ કરવું છે. એ રબ ઓફ કરવાની રીત શાસ્ત્રકારે નવકાર વડે બતાવી છે. ચક્રોમાં નવકાર ગણવાથી પાપનો નાશ થાય. પાપ પ્રણાશનો, હું આ પાપનો નાશ કરું છું. અને મૂલાધારમાં બેઝમાં મંગલાનંચ સબ્વેસિમ પડમમ વૈ મંગલમ. આ નવકાર, આ નમસ્કાર મેં આજે 5ને વંદન કર્યા. તે હું વંદન કરું છું, ઇન્કમટેક્સ ઓફિસરને કરું છું, સેલ ટેક્સ વાળાને, મને જેની ગરજ હોય એને વંદન પગે લાગુ છું. સમજાને બાપજીએ કહું છું, ભાઈ સાહેબ અરે આ પતાવો, આમ તેમ વકીલને, ડોક્ટરને. અમે આ 5ને નમસ્કાર કોઈ દાડો કર્યા નથી. જો અમે ભાવથી નમસ્કાર કર્યા હશે, હું તમને ખાતરી આપું છું તમારે કોઈને નમસ્કાર કરવા નહીં પડે. એનો અર્થ તમે અહંકારમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન નહીં થાય કે તમારે કોઈ નિરર્થક વ્યક્તિઓને નમસ્કાર કરવા પડે. એ નિરર્થક વ્યક્તિઓને નમસ્કાર પાપ ઉદયમાં આવે અને પાપ ભોગવવાનું આવે તો નમસ્કાર કરવા પડે. હા, પાપ જ ઉદયમાં નહીં આવે. એ પહેલા એ ડિસઇન્ટેગ્રેટ થવા માંડશે. એ પહેલા પાપનું વિસર્જન થશે, પાપનો ક્ષય થશે. મંગલાણંચ સબ્વેસિમ પડમમ વૈ મંગલમ. એકલી બીમારી જાય એમ નથી. તંદુરસ્તી આવે, મને ઉલ્લાસ આવે, મને જોમ આવે, કામ કરવાનું મને બળ રહે, હું સારી રીતે વિચાર કરી શકું. તો નવકારની અંદર મારો આત્મા, એના જે કોઈ આત્મગુણો હોય તે પ્રગટ થાય. આ 7 રીતે, આ રીતે મેં તમને કહ્યું એમ. નમો અરિયંતાણમ આજ્ઞા ચક્રમાં, નમો સિદ્ધાણમ સહસ્ત્રારમાં મસ્તક ઉપર, નમો આયર્યાણમ વિશુદ્ધિ ચક્રમાં ગળામાં, નમો ઉવજ્જાયાણમ હૃદયની અંદર અનાજ ચક્રમાં, નમો લોહે સબ સાહુણમ નાભી ચક્રમાં, એસો પંચન મુક્કારો સબ પાપ પણાસણો પાપનો નાશ મારા સ્વાધિષ્ઠાનમાં. અને મંગલાનંચ સબ્વેસિમ પડમમ વૈ મંગલમ. અને મંગલની પ્રાપ્તિ, વર્તમાન મંગળ, બધું સારું થતું જવું. જે કઈ બને સારું બનતું જ જશે. એક વખત આની સ્પર્શના થઈ ગઈ, તમને અનુભવ થશે. એ મૂલાધાર નવકાર પૂરો થઈ ગયો. હવે આ જે નવકાર આ 7 ચક્રમાં જે છે, 5 મિનિટમાં આપણે વાર્તાલાપ પૂરો કરીએ છીએ. હવે આ જે મેં કહ્યું ને એ અત્યારે બાજુ પર રાખીએ છીએ. મેં તમને એક સ્વાધ્યાયનું હવે આજે આપણે નવો લેસન એનો શરૂ કરીએ છીએ. જુઓ, સૂક્ષ્મ છે થોડું. 5 સ્વાધ્યાયમાંથી મેં 4 કર્યા. સમજ્યા ને? દરેક 5માં એક ચીજ તદ્દન એબ્સ્ટ્રેક્ટ હોય છે, આપણા હાથની વાત નથી. જો આ 5માં આ સાવ એબ્સ્ટ્રેક્ટ છે. સિદ્ધને આપણે જાણતા નથી, ઓળખતા નથી, જાણી નહીં શકીએ, ઓળખી નહીં શકીએ, જ્ઞાન થયા વગર. આ આચાર્ય મળી શકે. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં અરિયંત વિચરે છે. આચાર્ય, ઉપાધ્યાય, સબ સાધુ બધાનો પરિચય છે. દરેક 5માં આ એક નિયમ છે. આ એક સ્પ્લિટ કરવાનો લો છે. એટલે અહીંયા આપણે સ્પ્લિટ કરીને અનુપ્રેક્ષા બાજુ પર મૂકી. અનુપ્રેક્ષા બાજુ પર મૂકીએ તો સ્વાધ્યાય 4 પ્રકારનો થયો. એક વાચના, પછી બીજી પૃચ્છના, પછી ત્રીજી પરાવર્તના, અને ચોથી ધર્મકથા. કે જે આપણે પોતે જ્યારે સ્વાધ્યાય કરવા માંડીએ ત્યારે કરવી પડશે. તમે નવું કંઈક પ્રાપ્ત કરો, નવી એક
કઈ રીતે આ રોજ સ્વાધ્યાય કરવો હું પછી તમને કહીશ, પણ તમે અત્યારે કઈ નવું સાંભળ્યું એને તમે ગેરરીતિને સેટ કરો અને એને તમે તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. શું અને કોઈ આત્મીય મિત્ર હોય તો એને, કોઈ ના હોય તો મોટામાં મોટો આત્માનો કોઈ મિત્ર હોય તો આત્મા પોતે જ છે. તો આપણી જાતને એ વાત કહેતા આવીએ આપણે, એ ધર્મકથા. આ 4 સ્વાધ્યાય મેં ગઈ વખતે, અત્યારે એટલો સમય નથી, સોમવારના સ્વાધ્યાયમાં હું એને વિસ્તૃત બતાવીશ. 8 કર્મ ભગવાને કહ્યા છે, એમાં 4 કર્મ ઘાતી કર્મ છે. માનીએ નહીં માનીએ એની સાથે આને સંબંધ નથી. સમજ્યા ને? હું જાપાન ગયો ત્યારે ત્યાં કેટલાક યંગસ્ટર મને કહેવાય કરમ ફરમ અમે કે માનતા નથી. મેં કીધું તમારી વાત હશે કદાચ, સમજ્યા ને? મેં કીધું હું તમને એ કહું ઓક્સિજન ઓઝોન હું કંઈ માનતો નથી. તો ઓક્સિજન ઓઝોન હું માનું કે ન માનું, હું જીવું છું ઓક્સિજનને લીધે. ઓક્સિજન હું લઉં છું, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢું છું, એટલે મારું જીવન ચાલે છે. માનવા નહીં માનવાની આમાં વાત નથી. મેં એમને કહ્યું, સમજ્યા ને? મારા 3 વીક રોકાવા પછી એમને કહ્યું કે અમને તો આ વાતની ખબર પણ નહોતી. મેં તું ઘણી ખબર નથી, આપણને હજી સુધી ઘણી વાતની ખબર નથી. એ વાતના રિસીવ કરી શકીએ, લિસનિંગ કેપેસિટી, ફેકલ્ટી ઓફ લિસનિંગ, સાંભળવાની ધીરજ જો આવી જાય તો ઘણું આવશે. મેં તમને 8 કર્મ માટે કહ્યું હતું, એમાંના 4 કર્મ અઘાતી છે, જે શરીર સાથે સંબંધ ધરાવે છે. નામ કર્મ બધા ફેર જુદા છે, કારણ કે એ દરેકનું નામ કર્મ છે, એનો શરીર સાથે સંબંધ છે. આત્મા ઉપર એ કંઈ અસર કરતા નથી. કોઈને આવું નાક મળે ને કોઈને આવું મળ્યું, કોઈને આવું કપાળ મળ્યું, કોઈને આવી જીભ મળી, કોઈને આવા કાન મળે, આવું મોઢું મળ્યું. નામ કર્મ, ગોત્ર કર્મ, માતા પિતા અને વંશ જે મળ્યું, અઘાતી કર્મ છે. આત્માને ઘાત કરતા નથી. વેદનીય કર્મ, અનુકૂળતા મળી, કોઈને પ્રતિકૂળતા મળી, એ પણ આત્માને ઘાત કરતા નથી કરતા. અમે માનીએ તો કરે, મોહનીય કર્મથી કરે કે એમની પાસે રોલ્સ રોયસ ગાડી છે, મારી પાસે મારુતિ છે, તે વિચાર મારુતિ મને ફોર્ટમાં મારે જવું હોય ઘોડીથી તો લઈ જાય છે, અને એમને રોલ્સ રોયસ લઈ જાય. એટલે વેદનીય કર્મ, સુખ કે દુઃખ, અનુકૂળતા કે પ્રતિકૂળતા, એ અસર નથી કરતા. અને આયુષ્ય કર્મ, એ પણ આત્મા ઉપર અસર કરતું નથી. એ આ શરીર સાથે કેટલો વખત મારું જોડાણ રહેશે. ઠીક છે, 4 ઘાતી કર્મ જેને આપણે તોડવા છે. કયા 4 ઘાતી કર્મ? જ્ઞાનાવરણિત, મારા જ્ઞાનને આવરણ કરે છે. દર્શનાવરણીય, મારા વિઝનને આવરણ કરે છે. દર્શનાવરણી, આ સ્વા બધા ભેગા થઈએ છીએ આપણે 3 સાડા 3 જવાનું ને કઈ છે આમાં લાભ? અરે કતો નથી. ઊંઘો ને એના કરતા નિરાતે આપણે ત્યાં જવા કરતા, જો દર્શનાવરણીય કર્મ છે, દર્શનાવરણીય કર્મમાં રસ નહીં લેવા. તમે કોઈ વ્યક્તિને એમ કહેતો હું તને લઈ જાઉં સાથે, સમજ્યા ને? એ તમે મૂર્ખા છો ને, કામાં જાઓ ને, પેટ્રોલ ખોટું ઓઇલ બાળો છો. તમે એને નહીં પ્રૂવ કરી શકો સાહેબ, કારણ કે દર્શનાવરણીય કર્મ દર્શન આવરાયેલું છે, એના ઉપર ઢાંકણ આવી ગયું છે. આ વાતો નિરર્થક છે એવું એમને જોરથી ઘૂંટ્યું છે. એ વિઝન જે આવરાયેલું હોય એ દર્શનને આવરણ, દર્શનાવરણીય, દર્શનને આવરણ કરતા, અને જ્ઞાનાવરણીય, ખરેખર વિચારપૂર્વક આમાં વિશેષપણે કઈ લાભ છે નથી સમજાતું તો કઈ રીતે સમજવું, એને આવરણ કરનાર છે. એટલે જ્ઞાનાવરણીયથી આપણું અજ્ઞાન છે, જ્ઞાનાવરણીય વડે અજ્ઞાન છે. મોહનીય કર્મ, તીવ્ર રાગ દ્વેષ થવા. હું કઈ દુઃખી આવું તો એનું કારણ અમારા ઘરના 4 લોકો એવા દુષ્ટ મળ્યા છે, નાલાયકમાં નાલાયક મળ્યા છે, સમજ્યા? અને અમારો ભાગીદાર એવો મળ્યો છે ને, દર વખત એને બધા દોષનું આરોપણ બીજું કોઈ દેખાશે. સરકારે બી મળી છે, એ ગમે ત્યાં તે મહાવિદ્ય ક્ષેત્રમાં જશે તો સરકાર માટે ફરિયાદ કરશે. આગળ વધીને છેલ્લે ભગવાન પણ એવો છે. શું આ મોહનીય કર્મ છે? રાગ દ્વેષ, તીવ્ર રાગ દ્વેષ અને મોહ ભર્યા છે આ મોહની. હું એનો વિસ્તાર કરીશ, અત્યારે તો જલ્દી હું પૂરું કરું છું, કારણ કે મને આજે એક નવો લેસન કરવો છે. આને છેલ્લું અંતરાય, અનુકૂળતા ન મળે. 3 આ જે છે એમાં સમજણ આવી હોય, હું શીખવા માંગતો હોઉં પણ શીખી ન શકું, અંતરાય છે. એવું કઈ કર્મ કર્યું છે, બીજાને અંતરાય પાડ્યો છે, એટલે મને મળતું નથી. સમજ્યા ને? મને આ ખબર છે, મારું મોહનીય પણ નથી. મને દર્શનાવરણીયમાં ખબર છે, સ્વાધ્યાય કરું તો સારું છે, સમજ્યા ને? જ્ઞાનાવરણીયમાં ખબર છે, તો હું આ
મારા જીવનની વ્યવસ્થામાં હું અંદર વધારે જઈ શકે. મોહનીય પણ મારે સમય કાઢીને પણ આ કરવું છે. મોકો મળે જ નહીં. માંદી આવી જાય, સકલ દુખાવો, સમજ્યા ને? આદાસી થયું. કઈનું કઈ અંતરાય છે. જો 3 માંથી 12 ઉતર્યા પછી હવે એ પણ આત્માને ઘાત કરનારું છે. તો આ 4 કર્મ ઘાતી કર્મ છે અને એનો ક્ષય આપણે જે સ્વાધ્યાય 88 થી શરૂ કર્યો છે, વાચના વડે દર્શનાવરણીયનો ક્ષય થાય છે. એ દર્શનાવરણીય મંદ પડે છે. પૃચ્છના વડે તમે વારંવાર પૂછો છો, તમને ખ્યાલ પણ નહીં હોય, તમે સમજ્યા ને? જ્ઞાનાવરણીય કર્મ ઘટે છે. વારંવાર પોતાની જાતને પૂછવાથી અંદર કઈનું કઈ જાગૃત થતું જાય છે. આને પરાવર્તન મારા જીવનમાં ક્યારે આવે? એ વખત ક્યારે આવે? હા, હું આમાં વધારે જઈ શકું, હું આમાં ઊંડાણમાં જઉં. કોઈ મને એવો યોગ મળી જાય, કોઈ ધર્મમિત્ર મળી જાય, હા, કોઈ સારું પુસ્તક મળી જાય, અરે મને અંદરથી કઈ સૂઝે તો વધારે જઉં. આ ભાવ પરાવર્તનનો છે. પરાવર્તન તમે બહુ ના કરતા હો, તમને ક્રેવિંગ થાય. ભગવાને કીધેલો માર્ગ ભાવના ઉપર આધાર રાખે છે. હું દર વખત તમને આ કહેવાનો છું, વાંચનાનો મોકો જ ના મળે. તમને મોકો મળે ને? હા, તમે અહીંયા તમે દક્ષિણ ધ્રુવમાં રહેતા હો તો દર્શનાવરણીય કર્મ ક્ષય ન થાય. નહીં નહીં નહીં, તમને થાય. વોટ ઇઝ વોટ? આ મને ક્યારે જાણવા મળશે? મને કઈ કેવું મળે? મને કઈ સૂજે? હું આ જાણી શકું. મારે જાણવું છે, મારે સાંભળવું છે. મને અહીંયા કોઈ મળતું નથી. અરે ને, હું એવી સ્થિતિમાં છું, બંધનમાં છું. કોઈ માણસ જેલમાં હોય, શું જિંદગી સુધીની જેલમાં હોય, કોઈ એવા ટાપુ ઉપર હોય જ્યાં એને કઈ અનુકૂળતા ક્રેવિંગ જો હોય તો ભગવાને કીધું કે દર્શનાવરણીય ખપ્પા મારશે. સમજ્યા ને? પોતાથી પૂછાતું ન હોય, પ્રશ્નો થતા ન હોય, પરંતુ આ પૂછના ક્યારે આવે? હું સેટ ક્યારે કરું? કોઈ ધર્મમિત્ર મળે તો એને પૂછી જાઉં કે ભાઈ આ બધામાં પ્રશ્ન કેવી રીતે થવા? મને તો કઈ પ્રશ્ન આવતો જ નથી. મારું મગજ તો તદ્દન ડલ છે. આ જીવન માટે મને પ્રશ્નો આવે. આ ક્રેવિંગ જો થાય તો જ્ઞાનાવરણીય ઘટવા મળે. પરાવર્તના પોતાના જીવનમાં ન આવ્યું હોય, સાચા અર્થમાં ક્રેવિંગ હોય, આ ક્રોધ મારો ક્યારે જશે? તાવની માફક મારી પાછળ પડ્યો છે, આ ક્યારે જશે? એ પરાવર્તના, એ પછી આ મોહનીય. એ સાહેબ અમે પૂરું કર્યું તરત જ. ના ના, અરે હોય તમારું પહેલું છે. આ મોહનીય જે છે, પરાવર્તના કરનારના મોહનીય કર્મ મંદ પડે છે, તૂટે છે. મેં જોયું છે સાહેબ. ક્યાં નોકરી કરનારી વ્યક્તિઓ, મારો તમે સમજી લો, પ્રેમથી સમજી લો, આઈ એમ 73. સમજ્યા ને? 55 વર્ષથી હું એક જ બિઝનેસ કરું છું. સેંકડો વ્યક્તિઓને હું મળ્યો છું. મને એનો અનુભવ છે. ક્યાં રહેનારાને ભગવાને કીધેલી આ ચાવી બતાવવા વડે કઈ ને કઈ અનુકૂળતા આવી છે. તમે પરાવર્તન ન કરતા હો, જીવનમાં ન ઉતર્યું પણ તમને વેદના થાય. સમજ્યા ને? કે આ ભાઈમાં કેટલું ઉતર્યું છે, હજી મારામાં નથી આવ્યું. ભગવાન મારામાં ક્યારે આવશે? આનો પાછો રસ્તો છે, એ ક્યારે આવશે? એ માટે આચરણમાં મારા ક્યારે આવે એ માટે આચાર્ય ભગવતી પ્રાર્થના કરવી છે. એ વિસ્તાર આપણે પછી કરીશું. હવે આપણે ભક્તિમાં જઈએ છીએ એટલે આ એક જ એનું એક આસ્પેક્ટ આપણે આનો તમે વિચાર કરો ને. આચાર્ય એ માટે છે, આચાર્ય પદ છે. મારે શું કરવું ને કઈ રીતે આમાં આગળ વધવું, શું કરવું જોઈએ એ ઉપાધ્યાય બતાવશે. મારા જીવનમાં કઈ રીતે ઉતરે, પરાવર્તન મારે કઈ રીતે લાવવી, ઉપાધ્યાય પદ એ માટે છે. નવકારમાં બધું છે, નકારમાં શું નથી. ઉપાધ્યાય પદ કઈ રીતે ઉપાધ્યાય પદનો ઉપયોગ કરવો એમાં તમને કહેવાનું છે. સમજ્યા ને? આપણે શરૂઆત કરીએ છીએ. ઉપાધ્યાય અહીંથી કઈ રીતે ન્યુયોર્ક જવું એ બતાવનાર મળી જાય એ ઉપાધ્યાય છે. લઈ જનાર મળી જાય. તમે અરે ન્યુયોર્ક જવું છે ને, ચાલો મૂકી દો, ચાલો હું ન્યુયોર્ક જ જઉં છું. હાથ પકડીને લઈ જાય આચાર્ય છે. એ આચાર્ય પદ છે. તમે કોઈ વ્યક્તિ આચાર્યનો વિચાર નહીં કરતા. આ શાશ્વત પદો વિશ્વની અંદર રહેલા છે. આ 5 શાશ્વત પદો ઉપયોગી છે.
એટલે અહીંયા પરાવર્તના વડે મોહનીય કર્મનો ક્ષય થાય છે. આને ધર્મકથા. તમે જે કંઈ તમને મળ્યું, તમારા મનમાં જે આવ્યું, સમજ્યા, તમને પોતાને આ જ સાચું હશે એવું જે બેઠું, શું કે આ સાચું છે મને લાગે, મને બેઠું છે, હું કે જ્ઞાની નથી, સમજ્યા. હું દર વખત વિચાર કરું છું, ભગવાન મારાથી કંઈ રોંગ ન કહેવાય છે, કંઈ શાસ્ત્રથી કંઈ બીજું ન કહેવાય છે, તમારી ક્ષમા માંગુ છું. તો ધર્મકથા જે છે એ ધર્મકથા જો તમે કરતા હશો તો તમારો અંતરાય તૂટશે. 4 ઘાતી કર્મો જો આ સેકન્ડ રાઉન્ડ છે સ્વાધ્યાયનો. આપણે 5 સ્વાધ્યાય કે જોઈ લીધું, પરંતુ આ 5 સ્વાધ્યાય, એ 5 સ્વાધ્યાય વડે શું થઈ શકે? એટલે 5માંથી આપણે 4 લીધા. અનુપ્રેક્ષા કોઈને હોય કોઈને ન હોય, પણ 4 ઘાતી કર્મોનો ક્ષય કઈ રીતે થાય? તો વાંચના વડે તમે ભાવપૂર્વક જીવન માટે ક્યાંય કોઈ વાત કરતું હોય, તમે 2 વસ્તુ બનશે. 2 મિનિટમાં પૂરું કરું છું. 2 વસ્તુ બનશે. કાં તો તમે કે તો નોનસેન્સ, તમારા એટીટ્યુડ પર આધાર રાખે છે. કંઈક આવું તમારે કંઈ નથી, એમાં એડેક છે. જો તમારો એટીટ્યુડ છે, સાંભળીએ તો ખરા શું છે આ ભાઈ ચશ્માવાળા શું કહેવા માંગે છે તો જોઈએ. કામનું હશે તો લેવું છે, ના કામનું હોય તો અહીં ખંખેરીને, અને આ અહીંયા નાસ્તો પાણી કરવાની જગ્યાએ ખંખેરવાની જ જગ્યા છે, તો અહીંયા ખંખેરીને મૂકી દઈશું. તમારો એટીટ્યુડ પોઝિટિવ થયો, અને પોઝિટિવ એટીટ્યુડ થશે, અને કહેનાર વ્યક્તિ પોતાની વાત નહીં કે ભગવાનની જો કહેશે, દુઃખ આ બને છે. કહેનાર વ્યક્તિને મોકો મળે તો કહેનાર પોતાની કહે, ના, એ જો ભગવાનની કહેશે ચીપક્યા વગર રહેશે તો એ વાચના દર્શનાવર્ણ્યનો ક્ષયોત્થમ કરશે, પૃચ્છના જ્ઞાનાવર્ણ્યનો કરશે, પરાવર્તના મોહનીયનો કરશે, ધર્મકથા અંતરાયનો ક્ષયોત્થમ કરશે. અનુકૂળતા વધતી જશે. આ એક એવું કોમ્પ્યુટર ભગવાને બનાવ્યું છે, એક વાર તમે જો પ્રવેશ કરશો ને ખુલતું જશે, ઉઘડતું જશે. સર્વ કોઈને આ ઉઘડે એ માટે શાસન દેવતાને પ્રાર્થના કરીશું. તમે ખોટી ગયા 5 મિનિટ તમારી વધારે. અરે હોય તો હોય. અરે